ચલો, ક્વેશ્ચન છે અસ્થિ સુશીરતા માટે એ છે કયા તંત્રનો રોગ છે. શું પૂછ્યું છે આની અંદર? ઓસ્ટિયોમાઇલાઇટિસ છે. આમ તો અસ્થિ સુશીરતા એટલે ઓસ્ટિયોપોરોસિસ થાય. તો આ કયા તંત્રનો રોગ છે? શું પાચન તંત્રનો છે, શ્વસન તંત્રનો છે, ચેતાતંત્રનો છે કે પછી કંકાલ તંત્રનો છે? કયા તંત્રનો છે? એન્ડ આપણે છે ને જે બી ક્વેશ્ચન આપણે આવે તો આપણે સ્ટાર્ટિંગમાં પહેલા શું કરશું? તમે આન્સર આપવાની ટ્રાય કરજો. ઓકે, ઓકે. કયો ક્વેશ્ચન? આ શું છે? કયા તંત્રનો રોગ છે? કંકાલ તંત્રનો, રાઈટ? અથવા તો આને સ્કેલેટલ સિસ્ટમ બી કહી શકાશે. શ્વસન તંત્રના કયા કયા રોગો આવે છે? શ્વસન તંત્રની અંદર જેમ કે આપણને ન્યુમોનિયા જોવા મળે છે, કોઈ પણ બ્રોન્કસને શ્વાસ નળીને લગતા રોગો જોવા મળે છે, એ બધા શ્વસન તંત્રના છે. પાચન તંત્રને લઈને કયા કયા રોગો છે? જેની અંદર આપણા મોંથી લઈને રેક્ટમ સુધીના કોઈ પણ જો ડિઝીઝ આવશે તો એ બધા પાચન તંત્રમાં આવશે. પેન્ક્રિયાટાઇટિસ જોઈ લો, આ બધા ડિઝીઝ એમાં આવશે. અને ચેતાતંત્રમાં જે બ્રેઇન, મગજ થી લઈને સ્પાઇન, બધા જે આપણી ચેતાઓ છે એના રિલેટેડ કોઈ પણ ટાઈપના જે બી રોગો આવશે એ બધા ચેતાતંત્રના રિલેટેડ હશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ગ્રોથ હોર્મોન છે એ કઈ અંતસ્ત્રાવી ગ્રંથિ ઉત્પન્ન કરે છે? શું પ્રશ્ન છે આમાં આપ્યો? ગ્રોથ હોર્મોન એ કઈ ગ્રંથિ છે એ ઉત્પન્ન કરે છે? ઓકે, શું થાઇરોઇડ આવશે કે એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ આવશે, પેન્ક્રિયાટિક ગ્રંથિ આવશે કે એડ્રિનલ ગ્લેન્ડ આવશે? અને સ્વાદુપિંડ પણ કહેવાય. કઈ ગ્રંથિ આવશે? ઓકે, ચલો બધાના આન્સર્સ આવી ગયા છે. થાઇરોઇડ છે. થાઇરોઇડ શું કરે છે? કયા હોર્મોન કરશે? થાઇરોઇડ આપણે જે છે એ થાઇરોઇડમાંથી કયા કયા થાય છે? એમાંથી T3 છે, T4 છે, એ રિલીઝ થશે. અને થાઇરોઇડના હોર્મોન્સનું કામ શું હોય છે? મેટાબોલિઝમ. ઓકે, બીજું શું આપેલું છે? પેનક્રિયાઝ આપેલું છે આપણને. પેનક્રિયાસ શું કરશે? પેનક્રિયાસની અંદર તમને ખબર છે ને, પેનક્રિયાસ બે પ્રકારની ગ્રંથિ છે, અંતસ્ત્રાવી પણ છે અને બાહ્યસ્ત્રાવી પણ છે. એની અંદર અમુક સેલ એવા હોય છે કે જે હોર્મોન છે એ ડાયરેક્ટ બ્લડની અંદર જે છે એ સ્ત્રાવ કરે છે, અને અમુક સેલ જે છે એ એની જે નળિકાઓ છે એના દ્વારા કામ કરે છે. ઓકે, તો મેઇન કયા કયા હોર્મોન છે? ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. શું કામ કરે છે ઇન્સ્યુલિન? આપણા શરીરની અંદર જે બ્લડનું શુગર છે એને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? ઇન્સ્યુલિન. અને જો ઇન્સ્યુલિનની કમી થાય શરીરની અંદર તો પછી કયો રોગ થશે? જો ઇન્સ્યુલિન જન્મજાતથી મતલબ પેન્ક્રિયાસ ગ્લેન્ડની અંદર કંઈ પ્રોબ્લેમ હોય અથવા તો ઇન્સ્યુલિન સિક્રેટ જ ના થતો હોય તો પછી ડાયાબિટીસ ટાઈપ 1 થશે, અથવા તો જુવેનાઇલ ડાયાબિટીસ થશે, અથવા કોઈ પણ કારણસર જો ઇન્સ્યુલિનના રિલીઝની અંદર પ્રોબ્લેમ થશે તો પછી ડાયાબિટીસ ટાઈપ 2 થશે. જો જન્મજાત હોય અથવા તો નાનપણમાં બચ્ચાઓને થાય તો ડીએમ ટાઈપ 1, અને મોટા લોકોને થાય તો ડીએમ ટાઈપ 2. ઘણા ખરા કોઝ હોય છે જે આપણે પછીના ક્વેશ્ચનોમાં જ્યારે ડાયાબિટીસ આવશે ત્યારે ડિસ્કસ કરશું. ઓકે, એડ્રિનલ ગ્લેન્ડ છે. એડ્રિનલ છે એ કયા હોર્મોન રિલીઝ કરશે? જે આપણા શરીરના મોસ્ટ આઈએમપી હોર્મોન છે એ કરે છે. કયા કયા કરે છે? મેઇન છે જે કોર્ટિઝોલ હોર્મોન છે. કોર્ટિઝોલમાં કયા કયા આવે છે? કયા કયા આવશે? એપિનેફ્રિન, અથવા તો આપણે શું કરશું? કહેશું એને
એડ્રીનાલિન, પછી નોરેપિનેફ્રિન અથવા તો આપણે એને નોરેડ બી કહીએ છીએ. આ જે બે મેઇન હોર્મોન છે એ થશે. અને આ સિવાય કયો થાય છે કમેન્ટ્સ કરજો. મેઇન આપણે જે એડ્રિનલ દ્વારા ઘણા ખરા બીજા બી થાય છે, એના બી 3 લેયર હોય છે અલગ અલગ, તેમાંથી અલગ અલગ હોર્મોન્સ બધા જે છે રિલીઝ થાય છે. તો આપણે મેઇન ક્વેશ્ચનની અંદર શું છે કે ગ્રોથ હોર્મોન કઈ અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન કરે છે? તો આમાં કયો આવશે? એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ, જે આપણા ક્યાં હોય છે? બ્રેઇનમાં, મગજની અંદર હોય છે, જે શરીરની અંદર ગ્રોથ હોર્મોન છે એનો રિલીઝ કરવાનું કામ કરે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. કયો રોગ જે છે એ ભારતમાં થતો નથી? નીચે જણાવેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. કયો છે? ટાઇફોઇડ શું નથી થતો? કોલેરા છે, એપિડેમિક ટાઇફસ છે કે યલો ફીવર છે? કયો રોગ થશે? ઓકે, બધાને સરસ આન્સર આવી રહ્યા છે. કયો છે? યલો ફીવર. યલો ફીવર છે જે આપણા ભારતમાં હાલ થતો નથી. જે ક્યાં થાય છે? મેઇનલી કયા દેશોની અંદર જોવા મળશે આપણને? આફ્રિકા છે, દક્ષિણ અમેરિકા છે, એ જોવા મળે છે. આના માટે સ્ટ્રિક્ટ પ્રોટોકોલ બી છે કે જ્યારે બી કોઈ પણ વ્યક્તિ છે આફ્રિકા વિઝિટ કરે અથવા તો આફ્રિકાથી પાછો આવે ત્યારે એનું ટેસ્ટિંગ થાય છે, અને જ્યારે યલો ફીવરની વેક્સિન લે છે એને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. તે હંમેશા એરપોર્ટ પર સિક્યુરિટી ચેક કરે છે, અને જો ના હોય તો એને, અથવા તો એને જો કંઈ બી ચાન્સીસ હોય યલો ફીવર થવાનો, તો પછી એને આપણે ક્વોરન્ટાઇન પણ કરવામાં આવે છે. ઓકે, ટાઇફોઇડ તો તમને ખ્યાલ છે કે આપણે અહીંયા રેગ્યુલર થતો જ હોય છે. એપિડેમિક ટાઇફસ પણ થતો હોય છે, કોલેરા બી જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ઓકે, કેટલાક જીનેટિક રોગોને રોકવા માટેના સગોત્ર વિવાહ રોકથામ પદ્ધતિ કઈ છે? પ્રારંભિક રોકથામ, પ્રાથમિક રોકથામ, દ્વિતીય રોકથામ કે તૃતીય રોકથામ? ચલો, શું ક્વેશ્ચન શું કહેવા માંગે છે આની અંદર? આ ક્વેશ્ચનમાં જો શું છે? સગોત્ર વિવાહ રોકથામ એટલે ઓકે, શું થશે? સગોત્ર વિવાહ એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એના બ્લડ રિલેશનની અંદર મેરેજ કરે. એટલે શું થશે? એક જ ગોત્રમાં કે વિવાહ કરે તો ઘણા ખરા જીનેટિક્સ રોગ જે છે એ થવાના ચાન્સીસ વધી જાય, અથવા તો જે જીન છે એનું મ્યુટેશન થાય, એના લીધે પણ ઘણા ખરા નવા રોગોનું ઉત્પન્ન થઈ શકે. તો આવા જો જીનેટિક રોગ છે એને રોકવા માટે આપણે શું કરીએ છીએ? પગલા જે લઈએ એને શું કહેવાશે? કઈ પદ્ધતિ કહેવાશે? પ્રારંભિક રોકથામ કહેવાશે. રોકથામ એટલે પ્રિવેન્શન, અટકાવવા માટેના પગલા એટલે પ્રિવેન્શન. તો જો આપણે આ જોઈએ છે લેવલ ઓફ પ્રિવેન્શન. આ ક્વેશ્ચન આઈએમપી છે, એક્ઝામમાં પૂછાતો રહે છે, એટલે આ ખાસ સાંભળજો. ઓકે, અથવા તો રોકથામ પદ્ધતિઓ. તો જો મેઇન આની અંદર 4 આવે. એક તમે જોયું પ્રારંભિક, અથવા તો આને આપણે પ્રીમોર્ડિયલ કહી શકીએ. બીજું છે પ્રાઇમરી અથવા તો પ્રાથમિક. ત્રીજું છે દ્વિતીય અથવા સેકન્ડરી પ્રિવેન્શન, અને ચોથું છે તૃતીય અથવા ટર્શરી પ્રિવેન્શન. 4 ટાઈપના પ્રિવેન્શન આવે છે. જો પ્રારંભિકમાં શું આવશે કે જ્યારે કોઈ એક વસ્તુ છે જેને આપણે રોકવા માટે એ કાઉન્સેલિંગ કરીએ, કે પછી સમજી લો કે એક ગામ છે, ગામની અંદર આપણે નાના બાળકો છે, નાના બાળકોને આપણે સ્વચ્છતા વિશે કહીએ છીએ, અથવા તો પછી નાના બાળકોને આપણે કયા કયા રોગો થઈ શકે એના વિશે સમજાવીએ છીએ. તો શું થશે? એ બાળકો છે એ ધ્યાન રાખશે. અને જો આમાં શું હોય છે, એક વસ્તુ યાદ રાખવાની, રિસ્ક ફેક્ટર હાજર હોતું નથી. રિસ્ક ફેક્ટર એટલે શું? રિસ્ક ફેક્ટર એટલે કે સમજી લો કે કોઈ પણ એક વસ્તુ થવા માટેનું ફેક્ટર. જેમ કે આપણે ગાડી મતલબ કાર ડ્રાઈવ કરીએ છીએ, ઓકે, તો ગાડી ચલાવતા હશું
તો એક પ્રકારનું તો છે ને એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે, આપણે રોડ પર કાર લઈને નીકળ્યા છીએ તો આ એક રિસ્ક છે. તો આ રિસ્ક ફેક્ટર છે, એના લીધે ભવિષ્યમાં કે એવી રીતે ચલાવતા એક્સિડન્ટ થઈ શકે છે. તો આપણે શું કરશું કે એમને સીટ બેલ્ટ બાંધવાની પેલી આપશું, એડવાઇસ કરશું. તો હવે આ જે એડવાઇસ કરીએ એ શાના માટે આપશું? આપણે આ રિસ્ક ફેક્ટર છે એને હટાવવા માટે. તો એ પાછું પ્રાઇમરીમાં આવશે. જો જ્યારે રિસ્ક ફેક્ટર હાજર ના હોય અને ત્યારે આપણે કાઉન્સેલિંગ કરીએ અથવા તો હેલ્થ એજ્યુકેશન આપીએ તો એ આવશે પ્રીમોડિયલ અથવા તો પ્રારંભિકમાં. પણ જ્યારે રિસ્ક ફેક્ટર હાજર હોય અને આપણે કાઉન્સેલિંગ કરીએ અને આપણે એમને શીખવાડીએ કે તમે આ વસ્તુ કરશો જેથી આ વસ્તુ નહીં થાય. સમજ્યા આ બંનેમાં ફરક? ઓકે, કમેન્ટ્સ કરજો એટલે મને ખ્યાલ આવે કે તમે સમજ્યા કે નહીં. શું છે કે જ્યારે આપણે કોઈ પણ એક પેશન્ટ છે જેને સમજી લો કે મેલેરિયાની સિઝન છે, એટલે મેલેરિયાની સિઝન છે મતલબ શું છે કે રિસ્ક ફેક્ટર હાજર છે અને આપણે શું કરીએ છીએ કે ત્યાં જઈને લોકોને હેલ્થ કાઉન્સેલિંગ આપીએ છીએ અથવા તો હેલ્થ એજ્યુકેશન આપીએ છીએ કે તમારે મચ્છરની જાળીનો ઉપયોગ કરવાનો, બારી બારણા બંધ રાખવાના, આવું બધું આપણે જ્યારે સમજાવીએ ને તો એને શું કહેવાશે? કાઉન્સેલિંગ અથવા તો રિસ્ક ફેક્ટર છે એને દૂર કરવા માટેના પગલાં, જેને કહેવાશે પ્રાઇમરી પ્રિવેન્શન. ઓકે, દ્વિતીયમાં શું આવશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એને ઓલરેડી રોગ થઈ ગયો છે અને એને ફર્ધર અટકાવવા માટેના જે પગલાં લઈએ છીએ અને એ દ્વિતીય અથવા તો સેકન્ડરીમાં આવશે. આની અંદર મેઇન વસ્તુ કઈ આવશે? શું કરશું આની અંદર? આપણે બે વસ્તુ મેઇન કરશું. એક કરશું કોઈ પણ રોગ જે છે એને આપણે શોધશું, એનું ડાયગ્નોસિસ કરશું. તો જ્યારે કોઈ પણ ડિઝીઝનું ડાયગ્નોસિસ કરવાનું હોય ને અથવા તો એની પ્રાથમિક સારવાર કરશું. શું બે શબ્દો ખાસ યાદ રાખવાના સેકન્ડરીમાં? એક તો ડાયગ્નોસિસ અને અર્લી ટ્રીટમેન્ટ અથવા તો પ્રાથમિક સારવાર. આ બંને વસ્તુ દ્વિતીયમાં આવશે. સમજી લો કે કોઈ વ્યક્તિ છે એને મેલેરિયા થઈ ગયો. હવે આપણે શું કરશું? મેલેરિયા માટેની જે સ્લાઇડ્સ બનાવીએ છીએ એનો આપણે બ્લડ ટેસ્ટ કરાવડાવીએ છીએ, એને સિમ્પલ બધી જે ટેબ્લેટ્સ છે એ આપીએ છીએ. તો એને શું કહેવાશે? દ્વિતીય પ્રિવેન્શન, સેકન્ડરી પ્રિવેન્શન. શું કહેવાશે? સેકન્ડરી પ્રિવેન્શન. જેટલા બી હેલ્થ પ્રોગ્રામ્સ છે ને, હેલ્થ પ્રોગ્રામ એ બધા જ દ્વિતીયમાં આવશે. આ યાદ રાખવાનું. આવો ક્વેશ્ચન આવી શકે કે જે હેલ્થ પ્રોગ્રામ છે એ કયા ટાઈપના પ્રિવેન્શનમાં આવે છે. તો જેટલા બી હેલ્થ પ્રોગ્રામ છે, પછી મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ હોય કે કઈ બી હોય, જેટલા બી હેલ્થ પ્રોગ્રામ છે એ હંમેશા દ્વિતીયમાં આવશે. અને જો તમને વેક્સિનેશન પૂછે ને કે રસીકરણ છે એ કયા ટાઈપના પ્રિવેન્શનમાં આવશે, તો શું કરશું આપણે? એમાં પ્રાઇમરી ટીક કરશું. પ્રાઇમરીમાં શું આવશે? રસીકરણ અથવા તો વેક્સિનેશન. અને ટર્શરીમાં ક્યારે આવશે? જ્યારે કોઈ વ્યક્તિને એ રોગ થઈ ગયેલો છે અને એને આપણે જેમ કે મોટા સ્ટેજ પર ના પહોંચવા દેવો હોય, તો એના માટે એને જીવલેણ પ્રોબ્લેમ ના થાય અને એ પેશન્ટનું રિહેબિલિટેશન થાય. રિહેબિલિટેશન એટલે શું? કે જે એ રોગ થયા પહેલા જે કન્ડિશનમાં હતું સેમ એ જ કન્ડિશનની અંદર એ ફરીથી આવી શકે. જેમ કે કોઈ વ્યક્તિ છે કે જેને એક્સિડન્ટ થયું છે, એનું એમ્પ્યુટેશન કર્યું છે, હાથ કે પગ છે એનું, તો પછી આપણે એને શું કરશું? રિહેબિલિટેશન આપશું કે ફરીથી કઈ રીતે પેલું સોસાયટીમાં જઈને કામ કરી શકે. તો આ બધી જ વસ્તુ છે ને એ દ્વિતીય અથવા તો ટર્શરીમાં આવશે. કોઈ આની અંદર મોસ્ટલી મેજર ગંભીર બીમારીઓવાળા જે પેશન્ટો હોય ને એ ટર્શરીમાં આવે છે. અને ટર્શરી પ્રિવેન્શન છે એ બધું ક્યાં યુઝ થાય છે? જે મોટી જે હોસ્પિટલો હોય CHC કરતા ઉપરની બધી જે જિલ્લાઓની હોસ્પિટલો હોય છે એ બધી ટર્શરી કેર આપશે. ઓકે, સમજાઈ ગયો ચારે ચારમાં ફરક? તો આ ક્વેશ્ચન પ્રમાણે શું આવશે? પ્રારંભિક રોકથામ. જેનેટિક્સ રોગો છે તેને રોકવા માટે આપણે જે બી પદ્ધતિ યુઝ કરીએ એને શું કહેવાશે? પ્રિમોર્ડિયલ પ્રિવેન્શન. ચલો, શું ક્વેશ્ચન છે હવે? ગ્રેટ બ્રિટનના મજૂર લોકોની સ્વચ્છતા સંબંધિત પરિસ્થિતિ ઉપર કોણે રિપોર્ટ જાહેર કર્યો હતો? હવે તમને એક આ ક્વેશ્ચન છે કે ગ્રેટ બ્રિટનના મજૂર લોકો ઉપર આમાંથી એક વ્યક્તિ હતા કે જેમણે સ્વચ્છતા માટે થઈને એક રિપોર્ટ જાહેર કરેલો અને એના માટે કયા કયા પગલાં લેવા જોઈએ એનો સજેશન્સ આપેલા. તો આમાંથી કોણ છે? સર એડવિન ચેડવિક, સર જ્હોન પીટર ફેન, કે પછી જ્હોન સ્નો કે જ્હોન સિમોન?
કોણ આવશે આમાં? શું આન્સર આવશે આમાં? તો જો આની અંદર જે સર જ્હોન પીટર ફ્રેન્ક છે ને, એમને ફાધર ઓફ પબ્લિક હેલ્થ પણ કહેવાય છે. એમણે પણ સેમ આવું કામ કરેલું, પણ મેઇન જે સ્વચ્છતા સંબંધિત છે એમણે રિપોર્ટ નહોતો જાહેર કરેલો. ઓકે, પછી જોન્સનો છે એને આપણે ફાધર ઓફ મોડર્ન એપિડેમિયોલોજી કહીએ છીએ. અને જ્હોન સિમન છે એને એ જે છે બ્રિટનના કે એના ફર્સ્ટ સેનિટરી ઇન્સ્પેક્ટર હતા. જ્યારે આ રિપોર્ટ જાહેર થયો એના ઉપર જે પગલાં લીધા હતા ને એ આમણે લીધા હતા, પણ રિપોર્ટ કોણે જાહેર કર્યો હતો? સર એડવિન ચેડવિકે. ઓકે, સમજાયું આ વસ્તુ? આ યાદ રાખવાનું, હા, પૂછાઈ શકે છે. બધા જ જે છે ને સબ્જેક્ટના કે પછી સાયકેટ્રિક છે કે સમજી લો, તે બધાના ફાધર તમારે યાદ રાખી લેવાના, એ પૂછાય છે ઘણી વખત. નીચે આપેલા વિકલ્પોમાંથી ડોર્સલ કેવિટીનો સાચો જવાબ લખો. ડોર્સલ કેવિટી છે એ નીચેનામાંથી કઈ છે? છાતીનું પોલાણ, પેટની કેવિટી છે, પેલ્વિક કેવિટી છે કે પછી ક્રેનિયલ કેવિટી છે? આ બધા શબ્દોનો અર્થ તમને ખ્યાલ છે ને? ચેસ્ટની કેવી છે? થોરાસિક કેવિટી. જેમ કે આ હ્યુમન બોડી હોય, સમજી લો કે આ હ્યુમન બોડી છે અને અહીંયા સ્કલ લઈ લો તમે. તો આપણે જે છે ને હ્યુમન બોડીની અંદર બે રીતે કરવાનું આવે છે, એક એન્ટિરિયર, આપણે શું કરશું આમાં? એક એન્ટિરિયર અને પોસ્ટિરિયર, બે ટાઈપની કેવિટી આવે છે. સમજી લો કે આ કોઈ એક હ્યુમન બોડી છે. તો આપણે જો આવી રીતે એક સમજી લો કે એક લીટી બનાવી દો વચ્ચે, કે એન્ટિરિયર એટલે આગળની કેવિટી, આગળવાળી કેવિટી, અને પોસ્ટિરિયર એટલે પાછળવાળી કેવિટી. એટલે બે ટાઈપના ભાગ પડે છે. એક જે છે એ આગળવાળી જે હોય ને એને શું કહેવાશે? વેન્ટ્રલ કેવિટી. અને જે પાછળના ભાગની છે એને કહેવાશે ડોર્સલ કેવિટી. સમજાયું? જે આગળના ભાગની છે એ વેન્ટ્રલ કેવિટી અને જે પાછળના ભાગની છે એ ડોર્સલ કેવિટી. હવે જો જે વેન્ટ્રલ કેવિટી છે ને એની અંદર કઈ કઈ આવશે? જે આ મેઇન તમને બીજી બધી ઓપ્શનમાં આપેલી છે એ, જેની અંદર થોરાસિક કેવિટી, છાતીનું પોલાણ, અને આ વાળી કેવિટી. શું કહેવાશે આને? થોરાસિક અથવા છાતીની કેવિટી. થોરાસિકની અંદર શું શું આવે છે? બધા જ જે આપણા મેઇન ઓર્ગન છે, હૃદય છે, ફેફસા છે, એ બધું ત્યાં આવશે. પછી બીજી કઈ છે? એબ્ડોમિનલ આવે છે. જે મેઇન કેવિટી છે તમને કહી દઉં કઈ છે? એબ્ડોમિનલ અથવા પેટની એબ્ડોમિનલ કેવિટી, આ પણ આગળવાળી છે. અને આ જે પેલ્વિક કેવિટી છે પણ એ ભાઈ અહીંયા આવશે. અને જે ક્રેનિયલ કેવિટી છે એ હેડ ઉપર આવશે, પણ એ ક્યાં આવશે? પાછળની સાઈડ. એટલે એને શું કહેવાશે? ડોર્સલ કેવિટી. તો શું આન્સર આવશે આમાં? આપણે ડી, ડોર્સલ કેવિટી. ચલો, આમાં શું ક્વેશ્ચન છે? 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ કેટલી કેલેરી આપે છે? આ ક્વેશ્ચન બી વારે વારે પૂછાય છે. જો દરેકે દરેક ન્યુટ્રિશન છે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ અને બીજા બધા વિટામિન્સ, આપણે શું કરીએ છીએ એની અંદર બધા જ જે આ ન્યુટ્રિશન છે એ આપણને શું આપે છે? એનર્જી આપે છે, કેલેરી આપે છે કામ કરવા માટે. હવે આપણે કેટલી કેલેરી લઈએ, કેટલું આપણે પ્રોટીન અથવા કાર્બોહાઈડ્રેટ લઈએ તો આપણને કેટલી કેલેરી મળે છે એ યાદ રાખવાનું. ઓકે, તો બેઝિક ચાર્ટ યાદ રાખજો. જો 1 ગ્રામ પ્રોટીન હશે ને, 1 ગ્રામ પ્રોટીન, તો એ કેટલી આપશે? 4 કિલો કેલેરી. ઓકે, 1 ગ્રામ પ્રોટીન છે એ આપશે 4 કિલો કેલેરી. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોહાઈડ્રેટને શોર્ટમાં CHO કરીને લખી શકાય. તો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે એ બી કેટલી આપશે? 4 કિલો કેલેરી. આ બંનેનું સેમ જ છે એટલે યાદ રાખવાનું. અને થર્ડ છે 1 ગ્રામ ફેટ.
તો ફેટ સૌથી વધારે કેલેરી આપે. કેટલી આપે? 9 કિલો કેલેરી. ઓકે, તો આમાં શું પૂછેલું છે? કાર્બોહાઈડ્રેટ કેટલી કેલેરી આપે છે? 4 કિલો કેલેરી. જો ફેટ આપ્યું હોત તો 9 કિલો આવે. અને આ 7 કિલો કેલેરી જે છે ને એ આલ્કોહોલમાંથી મળે, પણ એમાં એનર્જી ના હોય, કેલેરી ના હોય. ઓકે, ધ્વનિના તરંગો છે હવાના માધ્યમમાંથી 1 સેકન્ડમાં કેટલા મીટરના દરે છે પ્રવાહિત થાય છે? શું ક્વેશ્ચન છે આની અંદર? કે જે ધ્વનિના તરંગો હોય છે તો એ છે એની સ્પીડ પૂછેલી છે. ઇન સિમ્પલ શું આવશે? 100 મીટર, 200 મીટર, 300 મીટર કે 500 મીટર? ઓકે, આન્સર આપજો. આમાં શું આવશે? ખ્યાલ છે કોઈને? આમાં આવશે 300 મીટર પ્રતિ સેકન્ડ. ધ્વનિની ઝડપ કેટલી હોય છે? જો કોઈ રેન્જ પૂછી લે ને તો ધ્વનિની ઝડપ 330 થી 340 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. તો ઓપ્શન પ્રમાણે સૌથી નજીકનું 300 છે. ઓકે, તો આમાં આન્સર આવશે 300 મીટર પ્રતિ સેકન્ડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. નીચે આપેલા પર્યાયોમાંથી કયું અવયવ જે છે એ નાના આંતરડાનો ભાગ નથી? આ જે ચારે તમને આપેલું છે, ડિયોડિનમ આપેલું છે, જેજુનમ આપેલું છે, ઇલિયમ છે અને રેક્ટમ છે. તો નાના આંતરડાનો ભાગ કયો નથી? ઓકે, વેરી ગુડ. ચલો તો આપણે થોડું ગમતું પાચનતંત્ર બી ડીપમાં જોઈ લઈએ. પાચનતંત્રની અંદર તમને ખ્યાલ છે સ્ટાર્ટિંગમાં શું આવશે? મોં આવશે. આપણે શોર્ટમાં જ દોરીએ, રાઈટ? તો એ આવશે. જેના શું કામ હોય છે મોંનું? કે કોઈ પણ ખોરાક છે એને ચાવવાનું અને એને ઉતારવાનું, કોળિયા બનાવવાનું, એને ઉતારવાનું. પછી શું આવે છે? ઇસોફેગસ અથવા તો અન્નનળી. શું કરશે? એ ખોરાકને જઠર સુધી પહોંચાડશે. પછી તમે આગળ જાઓ એટલે જે ટાઈપનું ઓર્ગન તમને જોવા મળે, શું કહેવાશે આને? જઠર અથવા તો સ્ટમક. શું હોય છે આની અંદર? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. એ શું કરે છે? જે ખાવામાંથી આવેલા કોઈ પણ બેક્ટેરિયા છે એને મારવાનું કામ કરશે. અને જઠર બીજું શું કામ કરે છે? ખોરાકને ભેળવવાનું કામ કરે છે, રાઈટ? પછી એના આગળ નાનું આંતરડું આવશે. કેટલું હોય? એ 6 મીટરથી વધારે લોંગ આંતરડું હશે. એના પછી મોટું આંતરડું આવે છે, નાનું આંતરડું આવે છે. એના પછી શું આવશે? મોટું આંતરડું. પછી રેક્ટમ અને છેલ્લે એનસ. જો આના પૂછે ને તો આના મેઇન 3 ભાગ હોય છે. જે તરત જ જોડાયેલું હોય છે ને ડિયોડિનમ કહે છે. પછી જે આ વચ્ચેનો જે મેઇન લાંબો પાર્ટ છે ને એને ઇલિયમ કહે છે. ઇલિયમની અંદર જે છે એ ખોરાકમાંથી જે બધા પોષક તત્વો છે એનું શોષણ થશે. પછી શું હોય છે? ઇલિયમ હોય છે. ડિયોડિનમ, જેજુનમ અને ઇલિયમ. અને ઇલિયમથી અટેચ કરીને પછી મોટું આંતરડું હોય છે. એની અંદર બી અસેન્ડિંગ હોય છે, આ ટ્રાન્સવર્સ હોય છે અને ડિસેન્ડિંગ હોય છે. ઓકે, અને પછી આગળ રેક્ટમ અને એનસ હોય છે. તો આમાં શું આપેલું છે આપણને? કયો નાનો આંતરડાનો ભાગ નથી? તો રેક્ટમ જે છે એ નથી. રેક્ટમ શેનો આવશે? મોટા આંતરડાનો ભાગ આવશે. બીજા પણ એસેસરી ઓર્ગન હોય છે, જેમ કે લીવર છે, સ્વાદુપિંડ છે, ગોલ બ્લેડર છે, લાળ ગ્રંથિઓ છે. આ બધા સહાયક અંગો અથવા તો એસેસરી ઓર્ગન પણ કહેવાશે. આ બી IMP છે, એટલે જોતા રહો.
ડૂબી જવાથી થયેલા મૃત્યુનું કારણ શું છે? કોઈ પણ વ્યક્તિ છે ડૂબી જાય, ડ્રાઉનિંગ થઈ જાય, તો નીચેનામાંથી શેના લીધે એ વ્યક્તિનું મૃત્યુ થશે? શું આવશે આમાં? શેના લીધે થઈને વ્યક્તિનું મૃત્યુ થશે? ચાલો, આનો તો સિમ્પલ જ આન્સર છે. શું થશે? શ્વાસનો અવરોધ થશે. વ્યક્તિ છે એના નાકની અંદર પાણી ભરાઈ જશે, જેથી ફેફસા જે છે એ ફૂલાઈ જશે, ન્યુમોનિયા થવાના ચાન્સ રહેશે. જે ઓક્સિજન છે એની આપલે થશે નહીં, ઓક્સિજન મગજ સુધી પહોંચશે અને એના બ્રેન ડેડ થઈ જશે. જળ શુષ્કતા એટલે શું? ડિહાઇડ્રેશન, શરીરની અંદર પાણીનું ઓછું થઈ જવું, જે આ કિસ્સામાં થશે નહીં. એસિડોસિસ છે એ આગળ જઈને થઈ શકે, પણ મેઇન કારણ એ હોતું નથી. અને હાર્ટ એટેક છે એ બી આના રિલેટેડ નથી. તો મેઇન શું આવશે? શ્વાસમાં અવરોધ. ચલો, રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ ભારત સરકારે કયા વર્ષમાં આરંભ કર્યો હતો? નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ કયા વર્ષની અંદર થયો હતો? ચલો, કમેન્ટ્સમાં જવાબ આપો. કયા વર્ષમાં થયો હતો? આઈએમપી ક્વેશ્ચન છે અને બહુ રિપીટેટિવ છે, વારે વારે આવે જ છે. જેટલા બી પ્રોગ્રામ જે છે કયા વર્ષની અંદર થયેલા એ તમારે યાદ રાખવાના. સ્પેશિયલી મેલેરિયા છે, એઇડ્સ છે, ટીબીના પૂછાય છે, તો આ બધા તમારે ખાસ યાદ રાખવાના કે કયા વર્ષમાં થયા હતા. ઓકે, શું આવશે આમાં? 1987, કે જ્યારે આ જે છે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ છે એ લોન્ચ થયેલો. ઓકે, સગર્ભા મહિલાને લોહીની ઉણપ માટે લોહ તત્વ અને ફોલિક એસિડની ગોળી કેટલા સમય માટે આપવામાં આવે છે? ઓકે, શું આવે છે આમાં આન્સર? જો આમાં છે ને આપણે થોડું ડિટેલમાં જઈએ, કારણ કે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે અને પૂછાય છે. જો આમાં જે ઓપ્શન્સ આપેલા છે ને, 90 દિવસ, 100 દિવસ, 120 દિવસ અને 150 દિવસ, એ જૂની ગાઈડલાઈન પ્રમાણે છે, કે જેમાં જવાબ આવશે 100 દિવસ. ઓકે, પણ આપણે એના પછી શું થયું છે? એનિમિયા મુક્ત ભારત પ્રોગ્રામ જે છે એ લોન્ચ થયેલો છે. એનિમિયા મુક્ત ભારત જે છે એ પ્રોગ્રામના અંડરમાં આપણે શું આપીએ છીએ? આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ આપીએ છીએ. હવે ડોઝ શું હોય છે? એનો ડોઝ પૂછાય છે. આયર્ન અને ફોલિક એસિડની જે મેઇન IFA ની ગોળીઓ કહેવાય છે. લાલ જેવા કલરની હોય અને સગર્ભા માતાને આપવામાં આવે છે, અથવા પિંક જેવા ટાઈપની હોય. તો એ જે છે પ્રેગ્નન્સીના જે બીજું ટ્રાઇમેસ્ટર છે, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, ત્યાંથી શરૂ કરીને 180 દિવસ માટે આપવામાં આવે છે. કેટલા દિવસ માટે? 180 દિવસ. પ્લસ જે પોસ્ટનેટલ પીરિયડ હોય છે, ડિલિવરી થઈ જાય પછીનો પીરિયડ, પછી બી 120 દિવસ આપવામાં આવે છે. સમજાયું? જો હવે આ ક્વેશ્ચન પૂછે તો બે વસ્તુ યાદ રાખવાની: 180 દિવસ સેકન્ડ ટ્રાઇમેસ્ટર થી લઈને 180 દિવસ એ, પ્લસમાં પીએનસી ના 180 દિવસ બીજા. ડોઝ શું હોય છે આનો? ડોઝ હોય છે 60 mg આયર્ન અને 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ. ખાસ યાદ રાખજો, આ પૂછાતું રહે છે. mg આયર્ન અને 500 mg ફોલિક એસિડ એનિમિયા મુક્ત ભારત પ્રમાણે છે. ઓકે, જો તમને વિપ્સ નું પૂછે, વિપ્સ એટલે વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટ, એ પણ આપવામાં આવતું હતું. જો એની અંદર પૂછે તો એમાં શું આવશે? ડોઝ શું હોય છે? 100 mg આયર્ન અને 500 ગ્રામ ફોલિક એસિડ. વિપ્સ પ્રમાણે જો પૂછે તો 100 mg આયર્ન અને 500 ફોલિક એસિડ. પણ જો તમને એનિમિયા મુક્ત ભારત પ્રમાણે પૂછે તો
60 mg આયર્ન અને 500 mg ફોલિક એસિડ. જો કંઈ જ ના આપેલું હોય ક્વેશ્ચનમાં તો તમારે હંમેશા આ જ ટીક કરીને આવવાનું. અને જો વધારે ડીપમાં પૂછે તો એનિમિયા મુક્ત ભારતની અંદર 6+6+6 જે છે એ સ્ટ્રેટેજી યુઝ કરવામાં આવેલી. બેનિફિશિયરી 3, ઇન્સ્ટિટ્યુશન 3 વગેરે રીતે કરીને 6+6+6 સ્ટ્રેટેજી છે એ એનિમિયા મુક્ત ભારતમાં આપણે ફોલો કરવામાં આવેલી. આ વસ્તુ યાદ રાખવાનું. સમજાયું આ બધું? એનિમિયા મુક્ત ભારત છે, આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ્સ આપવામાં આવે છે. કેવી? ગુલાબી અથવા તો એકદમ ડાર્ક રેડ જેવા કલરની એનું કોટિંગ હોય છે. પ્રેગ્નન્સીના સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી શરૂ લઈને 180 દિવસ અને 180 દિવસ પીએનસીના એવી રીતે 360 દિવસ માટે આપવામાં આવે છે. ડોઝ શું હોય છે? 60 mg એલિમેન્ટલ આયર્ન અને 500 mg ફોલિક એસિડ. શું આ ક્લિયર છે? બધાને સમજાઈ ગયું ને? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે અંડર 5 ક્લિનિકના પ્રતીક ચિહ્નનો શીર્ષ ભાગ શું દર્શાવે છે? શું પૂછ્યું છે આની અંદર? અંડર 5 ક્લિનિક. ખ્યાલ છે અંડર 5 ક્લિનિક શું આવે છે? એની અંદર જે શીર્ષ ભાગ છે એનો એ શું દર્શાવે છે? ક્વેશ્ચનમાં એ આપેલું છે. શું બાળ વિકાસ ની નિગરાની દેખાડે છે, બીમાર બાળકની દેખભાળ દેખાડે છે, બીમારીની રોકથામ કે કુટુંબ નિયોજન? શું આવશે આમાં? અંડર 5 ક્લિનિક છે ને એની અંદર આપણે ત્રિકોણ યાદ રાખવાનો. જો એક વચ્ચે બીજો ત્રિકોણ આવશે અને એની બહાર મોટો ત્રિકોણ આવશે. ટોટલ 5 એલિમેન્ટ જે છે એ આમાં હોય છે. તમે એને 5 નંબર આપી દો અને 1, 2, 3, 4 અને 5. ઓકે, આ શું છે? અંડર 5 ક્લિનિક. એનો જે શીર્ષ ભાગ છે, આ પહેલો ભાગ છે, એ શું દેખાડશે? બીમાર બાળકની સારવાર. શું દેખાડે છે? બીમાર બાળકની સારવાર. જે આ બીજો ભાગ છે એ શું દેખાડે છે? આજે ડાબી બાજુનો જે ભાગ છે એ શું દેખાડે છે? બાળ વિકાસ ઉપર નિગરાની અથવા તો ગ્રોથ મોનિટરિંગ. આ ઇંગ્લિશના શબ્દો પણ યાદ રાખવાના. આનો મતલબ શું થશે? કેર ઇન ઇલનેસ. બીજું શું છે? બાળ વિકાસ ઉપર નિગરાની અથવા તો ગ્રોથ મોનિટરિંગ. આવું બી તમને પૂછે કે ગ્રોથ મોનિટરિંગ છે એ ક્યાં અંડર 5 ક્લિનિકમાં આવે છે? તો એ ડાબી બાજુ બીજો ભાગ. ત્રીજું છે આ જે ત્રિકોણ દર્શાવે છે એ શું હશે? બીમારીની રોકથામ અથવા તો પ્રિવેન્ટિવ કેર અથવા તો રસીકરણ બી એને કહેવાય. કઈ રીતે આપણે રોકથામ કરીએ છીએ? રસી આપીને. તો રસીકરણ છે એ ત્રીજા પાર્ટમાં આવશે. રાઈટ? અને શું કહેવાશે? પ્રિવેન્ટિવ કેર. ચોથું જે આ સેન્ટ્રલ પાર્ટ છે, આ બી ઘણી વખત પૂછાય છે. જે સેન્ટ્રલ પાર્ટ એવી રીતે કરીને પૂછાય, અથવા તો ચોથો ભાગ એવી રીતે કરીને પૂછાય, અથવા તો સૌથી વચ્ચેનો ભાગ છે એવી રીતે પૂછાય. તો સેન્ટ્રલ પાર્ટ છે, જે મધ્ય પાર્ટ છે એ શું હશે? કુટુંબ નિયોજન એટલે ફેમિલી પ્લાનિંગ. જે સેન્ટ્રલ પાર્ટમાં આવશે. અને જે આ બાળનો પાર્ટ છે, બાળનો મોટો ત્રિકોણ છે, એને શું કહેવાશે? આરોગ્ય શિક્ષણ અથવા તો હેલ્થ એજ્યુકેશન. શું આવશે? હેલ્થ એજ્યુકેશન. ચલો, ખબર પડી આમાં? ટોટલ 5 ત્રિકોણ હોય છે અંડર 5 ક્લિનિકની અંદર. પહેલો જે છે એ કેર ઇન ઇલનેસ દેખાડશે, બીજો છે ગ્રોથ મોનિટરિંગ, ત્રીજો જે છે એ પ્રિવેન્ટિવ કેર, ચોથો છે કુટુંબ નિયોજન અને પાંચમો જે આ બાળનો ભાગ છે એ શું દેખાડશે? શું દેખાડશે? હેલ્થ એજ્યુકેશન. તો આમાં શું આવશે? શીર્ષ ભાગ શું દેખાડે છે? બીમાર બાળકની દેખભાળ. ચલો નેક્સ્ટ પર જઈશું. હવે અજૈવિક કોલસાની રજકરણ જેવા કચરાથી થતા ફેફસાનો વ્યવસાયિક રોગ કયો છે?
શું પૂછ્યું છે અંદર કે જે કોલસાની રજકણ હોય, કોઈ એક ફેક્ટરી હોય કે કોઈ બી જગ્યાએ જે કોલસાનું પ્રોડક્શન થાય છે, તો ત્યાં એના રજકણના લીધે જે ત્યાંના એમ્પ્લોઈઝ છે બધા, જો એને કોઈ એક રોગ થાય છે તો એ રોગનું નામ શું છે? શું ઉષ્માઘાત થશે, કેન્સર અથવા તો લ્યુકેમિયા થશે, એન્થ્રેકોસિસ થશે કે બીસિનોસિસ અથવા તો બાયસિનોસિસ થશે? શું થશે આમાં? શું આવશે જવાબ? વેરી ગુડ. શું આવશે આમાં? એન્થ્રેકોસિસ. એન્થ્રેકોસિસ છે કે જે શેનાથી થશે? કોલસાની રજકરણના લીધે. બાયસિનોસિસ શેનાથી થાય છે? કમેન્ટ્સમાં મને કહેજો. શું કોઈને ખ્યાલ છે? બાયસિનોસિસ શેનાથી થશે? બાયસિનોસિસ છે ને એક કોટન ડસ્ટ જે હોય ને, જે રૂની ફેક્ટરીઓ હોય અથવા તો જીનિંગનું જે કામ કરતા હોય, તો એ જે કોટનમાંથી જે રેસા નીકળે અથવા રજકણ નીકળે અને એનાથી જો રોગ થાય ને એને શું કહેવાશે? બાયસિનોસિસ. બીજો એક હોય છે બગાસોસિસ હોય છે, જે શેનાથી થશે? શુગર કેન જે હોય ને, શેરડી, શુગર કેન ડસ્ટથી થશે. ઓકે, એટલે આવા બધા યાદ રાખવાના. ચલો, પ્રાથમિક આરોગ્યની સંભાળની સંકલ્પના ક્યારે કરવામાં આવેલી? શું છે આ? પ્રાઇમરી હેલ્થ કેર ક્યારે આપવામાં આવેલું? ખ્યાલ છે કોઈને? આ અવાજ તો મારો ઓડિબલ છે ને? બધાને સંભળાઈ રહ્યું છે ને? શું આવશે આમાં? 1978. અને કોણે આપ્યું હતું પ્રાઇમરી હેલ્થ કેર અથવા તો પીએચસી? કોણે આપેલું? 1978 આલ્મા આટાની કોન્ફરન્સ થઈ હતી. શું થયું હતું? આલ્મા આટાની કોન્ફરન્સ થઈ હતી. એમણે પ્રાઇમરી હેલ્થ કેરની ડેફિનેશન આપી અને હેલ્થ બાય ઓલ કરીને અમુક એમ્સ બનાવ્યા કે જે આપણે 2000 આવે એટલામાં પૂરા કરશું. અને એના માટેના જે પ્રોગ્રામ છે અથવા તો જે બી એમણે અલગ અલગ ફેક્ટર્સ છે એ કરેલા. એટલે શું આન્સર આવશે? 1978. આવું બી પૂછી શકે કે પ્રાઇમરી હેલ્થ કેરની વ્યાખ્યા કોણે આપેલી? તો આલ્મા આટા કોન્ફરન્સ. એવું પૂછાય કે આલ્મા આટા કોન્ફરન્સ ક્યારે યોજાયેલી? તો 1978. અથવા તો એવી રીતે પૂછાઈ શકે કે આલ્મા આટા કોન્ફરન્સમાં છે કયો ટોપિક આપેલો? તો શું આવશે એમાં? પ્રાઇમરી હેલ્થ કેર. 20 થી 25 લાખની વસ્તીએ પ્રતિ વ્યક્તિ પ્રતિદિન કચરાનું સરેરાશ ઉત્પાદન કેટલા ગ્રામ થાય છે? શું છે ક્વેશ્ચનની અંદર? કે જો 20 થી 25 લાખની વસ્તી હોય તો પછી એમાં પ્રતિદિન આપણે કચરાનું સરેરાશ ઉત્પાદન કેટલું થશે? તો આમાં શું આન્સર આવશે? 350 ગ્રામ પર વ્યક્તિ પર દિન. એટલે એક વ્યક્તિ જે છે એ 350 ગ્રામ જેટલો કચરો છે એ ઉત્પન્ન કરે છે એક દિવસની અંદર. આ જૂનો ડેટા છે. અને જો હાલ બી અત્યારે પૂછે તો આપણે અલગ અલગ યાદ રાખશું કે જો નાના શહેરો હોય અથવા તો મધ્યમ શહેરો હોય જેની 15 લાખથી ઓછી વસ્તી હોય તો આપણે જે છે એ જગ્યાએ 250 થી 350 જેટલો છે એ કચરો ઉત્પન્ન થાય છે. જો 20 થી 25 લાખ હોય, હાલનો ડેટા છે કે જો 20 થી 25 લાખ હોય તો આશરે 400 થી 450 ગ્રામ પ્રતિ વ્યક્તિ પર દિવસ છે એ કચરાનું ઉત્પાદન થાય છે. અને જો મેગા સિટી હોય કોઈ કે મેટ્રો સિટી હોય જેમાં 50 લાખથી વધારે વ્યક્તિઓ છે, પોપ્યુલેશન છે, તો એ જગ્યાએ 500 થી લઈને 600
ગ્રામ પ્રતિ વ્યક્તિ પર દિન જેટલું કચરાનું ઉત્પાદન થાય છે. તો આ પણ યાદ રાખવાનું. જો 15 લાખથી ઓછી હોય તો 250 થી 350, જો 20 થી 25 હોય તો 400 થી 450, અને 50 લાખથી વધારે વસ્તી હોય તો 500 થી 600. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સામાન્ય લખવા વાંચવા માટે સૂચિત કરેલો પ્રકાશ કેટલા લક્ષમાં હોવો જોઈએ? શું તમને આમાં રેન્જ પૂછી છે કે આપણે લખવું વાંચવું હોય તો એના માટે પ્રકાશ કેટલા લક્ષમાં હોવો જોઈએ? 100, 400, 700 કે 900? શું આવશે આમાં? આમાં આવશે 100 લક્ષ. કેટલું આવશે આમાં? 100 લક્ષ. અમુક બીજા બી છે આમાં જે યાદ રાખવાના તમારે, જેમ કે જો તમને અંદર સરળ કામ માટે અથવા તો કોરિડોરની અંદર આપણે ઘરમાં જે કામ કરીએ છીએ, સરળ કામ માટે અથવા તો કોરિડોરના કામ માટે કેટલો જોઈશે? 20 થી 50. પછી જો કોઈ બારીક કામ કરવું હોય, એકદમ ઝીણવટવાળું કામ કરવું છે, જેમ કે રીડિંગ છે, ડ્રોઈંગ છે, એમાં 300 થી 400. ઝીણવટવાળું રીડિંગ હોય, ડ્રોઈંગ છે, જે તમારે બહુ ધ્યાન રાખીને કરવાનું હોય તો એમાં 300 થી 400. અને જે ઓટીની લાઇટ હોય છે ને, ઓપરેશન થિયેટરની લાઇટ, તો એમાં 10,000 થી 1 લાખ લક્ષ સુધી બી હોઈ શકે છે. ઓકે, હા યાદ રાખવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. મ્યુનિસિપલ ઘન કચરા નિયમ કયા વર્ષમાં લાગુ કરવામાં આવેલો? શું ક્વેશ્ચન છે આમાં? કે મ્યુનિસિપલ ઘન કચરા નિયમ અથવા તો મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ ક્યારે આવ્યો તો? ખ્યાલ છે કોઈને આ વાળો ક્યારે આવ્યો તો નિયમ? જેટલા બી અલગ અલગ નિયમો છે, લેબરના હોય કે પછી આ કચરાના હોય, તો આ બધા વર્ષ જે છે ને એનું એક આખું લિસ્ટ બનાવીને રાખવાનું, જેથી એક્ઝામમાં કામ લાગે. તો જે મ્યુનિસિપલ ઘન કચરા નિયમ છે એ 2000માં આવેલો. જે પહેલા કઈ રીતે લોન્ચ થયેલો? મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ 2000. એના પછી હાલ જે છે ને 2016 ની અંદર એને મોડિફાઈ કર્યો હતો આપણે, અને 16 ની અંદર સેમ નામ બદલીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ પડી ગયું. શું થયું? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ, જે 2016માં આવ્યું, જેની અંદર કેવું કે જે કચરો છે એના ઘરેથી જ તે સૂકો અને ભીનો એવી રીતે અલગ અલગ કરવાનો કડક નિયમ બનાવ્યો છે. જે તમને ખબર છે કે કચરાની ગાડી આવે છે તો એની અંદર અલગથી સૂકા કચરા માટે અને ભીના કચરા માટે અલગ અલગ બિન્સ હોય છે. ઓકે, તો એ જો તમને પૂછે તો એ કયા નિયમની અંદરમાં આવ્યો તો? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુઓ કયા છે? કયા આવશે? કાર્બન મોનોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન છે, કે ત્રણેય છે? શું આવશે આમાં આન્સર? કયા આવશે આમાં? તો આમાં આવશે ઉપરના ત્રણેય, ABC. કાર્બન ડાયોક્સાઇડ જે છે આપણે જે શ્વાસ લઈએ છીએ અને જે બહાર કાઢીએ છીએ ઉચ્છ્વાસ, તો એની અંદર જોવા મળશે બળતણ અને વાહનના ધુમાડામાંથી નીકળશે. મિથેન છે ક્યાંથી નીકળે છે? મિથેન CH4 આ રીતે પણ લખાય. મિથેન ક્યાંથી નીકળશે? પશુપાલનમાં, ડાંગરની ખેતી અથવા કચરાના સળવાથી જે છે એ પેદા થાય છે. અને નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન, તો એ પણ શું કહેવાય, એસી છે એમાંથી, ફ્રીજ છે એમાંથી આ વાયુ નીકળશે. ઓકે, તો એ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે 3 એ 3. ચલો
ફેફસાના કયા અવયવમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે? ફેફસા છે તો એનું કઈ જગ્યાએથી લોહી છે એનું શુદ્ધિકરણ થાય છે, મતલબ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું ફેરબદલ થશે. શ્વાસ નળીમાં થશે કે પછી શ્વસનમાં થશે, શ્વસનિકામાં થશે કે વાયુકોષોમાં થશે? શેમાં થશે? આ બી ખ્યાલ છે ને આપણે કે જો નોઝ થી આપણે શ્વાસ લઈએ, આગળ જઈને એ બ્રોન્કસમાં ફેરવાશે, એની પછી અલગ અલગ બીજી થશે અને એ ક્યાં જશે? ફેફસામાં જશે. સેમ બે બાજુ આવી રીતે ફેફસાઓ હશે. ફેફસાઓની અંદર અલગ અલગ પાર્ટ હોય છે જેની અંદર નાના નાના વાયુકોષ્ઠો હોય છે, રાઈટ? શું થશે? ઓક્સિજન આવ્યો અહીંથી, આના થ્રુ વાયુકોષ્ઠોમાં ગયો, વાયુકોષ્ઠોની અંદર શું થશે? ઓક્સિજન અને CO2 છે એ બંનેનું શુદ્ધિકરણ થશે. એટલે ઓક્સિજન છે એ પછી ત્યાંથી લોહીની સાથે શરીરમાં જશે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ફરી આ જ માર્ગે નાક થ્રુ બહાર આવશે. તો આપણે કયા અવયવમાં થશે? વાયુ કોષો. ઓકે, ચલો હવે થોડુંક ગુજરાતી અને આપણે જીકે જોઈ લઈએ. ગુજરાતના ઇતિહાસના સંદર્ભે કયું જોડકું ખોટું છે? આ 4 જોડકા છે જેમાં છોટે સરદાર એને મોહનલાલ દેસાઈનું નામ હતું, અલગપાન જે ગુજરાતમાં મુસ્લિમ સત્તાના સ્થાપનાર હતા, કે ગુજરાતનો અકબર મોહમ્મદ બેગડો છે, કે પછી ગુજરાતનો અશોક કુમારપાળ છે? શું આવે છે આમાં? કયું જોડકું ખોટું લાગે છે તમને? ખ્યાલ છે કોઈને આમાં? શું આવશે આન્સર? તો જો ગુજરાતનો અશોક છે કુમારપાળ એ બરાબર છે, જેણે અહિંસા અને જૈન ધર્મના પ્રચાર જે છે એ કર્યા હતા, એના લીધે થઈને એને ગુજરાતનો અશોક કહેવામાં આવ્યો. મોહમ્મદ બેગડો છે એને બી ઘણા ખરા એણે કલ્યાણકારી કાર્યો કર્યા હતા, એની ન્યાયપ્રિયતા પણ એટલી બધી હતી, એટલા માટે એને ગુજરાતનો અકબર કહેવામાં આવ્યો. તો એ બી સાચું છે. પછી ગુજરાતમાં મુસ્લિમ સત્તાના સ્થાપનાર કોણ હતું? અલગપાન અથવા તો અલાઉદ્દીન ખિલજીનો એનો સુબો હતો. તો આપણે સાચું છે. પણ છોટે સરદાર છે એ મોહનલાલ દેસાઈ નથી. તો છોટે સરદાર કોને બિરુદ આપેલું? ચંદુલાલ દેસાઈ અથવા તો ચંદુલાલ દેસાઈ છે એને છોટે સરદારનું બિરુદ આપવામાં આવેલું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં નીચેનામાંથી કોણે શાહબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો? શાહબુદ્દીન ઘોરી છે એને કોણે હરાવ્યો હતો? 4 ઓપ્શન છે: રાણી ઉદયમતી, રાણી રૂપમતી, રાણી રૂડાબાઈ કે રાણી નાયકા દેવી. શું આવશે આમાં આન્સર? ઓકે, વેરી ગુડ. શું આવશે? રાણી નાયકા દેવી. રાણી નાયકા દેવી છે ને એ સોલંકી વંશના બાળ રાજા જે મૂળરાજ 2 છે એના માતા હતા, અને સોલંકી વંશ છે એના બાળ રાજા જે મૂળરાજ 2 ના માતા હતા, અને પાટણની રાજમાતા નાયકા દેવી છે એને 1178માં ક્યાં? ગાડરઘાટ એટલે આબુની નજીક યુદ્ધમાં મોહમ્મદ ઘોરી જે છે શાહબુદ્દીન ઘોરી એને ભયંકર રીતે હરાવ્યો હતો. શું આવશે આન્સર? રાણી નાયકા દેવી. આ બી એક પૂછાય છે, રાણી ઉદયમતીએ શું કરેલું? શું કર્યું તો એમણે? રાણકી વાવ બંધાવી હતી. એટલે આ બી યાદ રાખવાનું. રાણકી વાવના રચયિતા કોણ છે? રાણી ઉદયમતી. ઈસવીસન 1938માં સુભાષચંદ્ર બોઝને ગુજરાતના કયા શહેરના અધિવેશનમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ બનાવવામાં આવેલા? શું આન્સર છે? શું આવશે? રાજકોટ, હરિપુરા, ભાવનગર કે વાપી? શું આવશે આમાં? વેરી ગુડ. શું આવશે આમાં? હરિપુરા. સુરત જિલ્લામાં હરિપુરા આવેલું છે અને 1938ની અંદર
કોંગ્રેસ પક્ષનું કેટલામું હતું? 51મું અધિવેશન, કે જેની અંદર સુભાષચંદ્ર બોઝ છે એમને પ્રમુખ બનાવવામાં આવેલા. અને એ બી થોડું યાદ રાખવાનું કે એમનું સ્વાગત જે છે એ બળદોવાળા રથથી કરવામાં આવેલું હતું. બાકી રાજકોટ, ભાવનગર ને એ બાજુ જે છે એ 1938નું થયું નથી. ઓકે, શું આન્સર આવશે? હરિપુરા. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી ઓછા સમયગાળા માટે મુખ્યમંત્રી રહેનાર કોણ? આમાંથી કોણ એવું છે કે જે સૌથી ઓછા સમયગાળા માટે આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહેલા છે? શું ઘનશ્યામભાઈ ઓઝા આવશે, છબીલદાસ મહેતા છે, દિલીપભાઈ પરીખ છે કે શંકરસિંહ વાઘેલા છે? શું આવશે? દિલીપભાઈ પરીખ, જો તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવે તો. પણ જો જેમ કે આની અંદર તમને સુરેશચંદ્ર મહેતા આપેલું હોય ને, સુરેશચંદ્ર મહેતા, જેણે 1995 થી 96 માત્ર 22 દિવસ માટે એ ગુજરાતના મુખ્યમંત્રી રહેલા. તો જો સુરેશચંદ્ર મહેતા આવશે તો આપણે એને ટીક કરશું, અને જો ના હોય તો આપણે દિલીપભાઈ પરીખને ટીક કરશું. ચલો નેક્સ્ટ પર જઈશું. સૌરાષ્ટ્રમાં ઈસવીસન 1880માં કયા બે સ્થળ વચ્ચે સૌ પ્રથમ રેલવે શરૂ થઈ હતી? શું છે ક્વેશ્ચન? કયા બે સ્થળ છે કે જેના વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી? ભાવનગર અને ગોંડલ વચ્ચે, ભાવનગર ને વઢવાણ વચ્ચે, ભાવનગર મહુવા વચ્ચે કે ભાવનગર રાજકોટ વચ્ચે? શું આવશે આન્સર? ચલો કમેન્ટ કરો શું આવશે. ખ્યાલ છે કોઈને? કયા બે સ્થળ વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી? તો આમાં શું આવશે? ભાવનગર વઢવાણ, કે જ્યાં સૌરાષ્ટ્રનો વિસ્તાર હતો, જેની અંદર 18 ડિસેમ્બર 1880ના રોજ જે પહેલી જ આપણી ટ્રેન છે એ ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના સમયમાં ભાવનગરથી વઢવાણ વચ્ચે આ જે ટ્રેન છે એની શરૂઆત થયેલી. આ બી પૂછી શકે કે ફર્સ્ટ ટ્રેન છે તો એ કયા રાજા દ્વારા? તો ભાવનગરના મહારાજા તખ્તસિંહજી, એના સમયગાળા દરમિયાન આ જે છે એ ટ્રેનની શરૂઆત થઈ હતી. ચલો બીજું શું છે ક્વેશ્ચન? ગુજરાતના લોક સાહિત્યમાં નીચેનામાંથી કયું એક ભજનોની કેટેગરીમાં આવતું નથી? પ્રભાતિયા, બારમાસી, આંબો કે પીપળો? શું નહીં આવે ભજનની કેટેગરીમાં? શું આવશે? પ્રભાતિયા આવશે, બારમાસી આવશે, આંબો આવશે કે પીપળો આવશે? તો આપણે આનો આન્સર આવશે પીપળો, કે જે ભજનની કેટેગરીમાં નથી આવતું. જે આ બાકીના ત્રણ છે ને, પ્રભાતિયા તમે સાંભળ્યા હશે, નરસિંહ મહેતાના ઘણા ખરા, બારમાસી છે, આંબો છે, તો એ બધા જ છે એ ભજનની કેટેગરીમાં આવે છે. બાકી પીપળો છે એ ભજનના પ્રકારમાં આવતો નથી, જે શુદ્ધ ભજનની કેટેગરીમાં નથી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈશું. અમદાવાદમાં આવેલું હઠીસિંહ જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત થયેલ છે? જે હઠીસિંહ જૈન મંદિર આવેલું છે તો એ કયા તીર્થકને સમર્પિત થયેલું છે? શું આવશે અંદર આમાં? પહેલા તીર્થકર, 24માં, 14માં કે 15માં? ખ્યાલ છે કોઈને આમાં શું આવશે? આમાં
આન્સર હશે 15મા તીર્થકર. એ શું હતા? દિલ્હી, અમદાવાદના જે દિલ્હી દરવાજા છે એની બહાર આપણે ભવ્ય દેરાસર જે છે ને એ 15મા તીર્થકર જે છે કોણ? શ્રી ધર્મનાથ એમને સમર્પિત છે. આ મંદિર છે ને એ શેઠ હઠીસિંહના પત્ની હરકુંવર શેઠાણીએ બંધાવ્યું હતું. કોણે? હરકુંવર શેઠાણી. એમને 1848માં બનાવ્યું હતું. અને તેના મુખ્ય શિલ્પી જો પૂછે તો કોણ હતું? પ્રેમચંદ સલાટ. કોણ હતું એમના શિલ્પી? પ્રેમચંદ સલાટ. 1848માં હરકુંવર શેઠાણી જે છે એ શેઠ હઠીસિંહના પત્ની હતા જેમણે આ મંદિર બનાવડાવેલું. આવી રીતે બી પૂછે કે 15મા તીર્થકર કોણ હતા? તો શ્રી ધર્મનાથ. ઓકે. નીચેનામાંથી દાણલીલા ચરિત્રના કર્તા કોણ છે? દાણલીલા ચરિત્ર છે એ કોણે રચ્યું હતું? શું આવશે આમાં? બંસીલાલ વર્મા, રવિશંકર રાવળ, શ્યામબક્ષ ચાવડા કે જશુભાઈ નાયક? શું આન્સર આવશે? શું આવશે આમાં? આના જવાબ આવશે શ્યામબક્ષ ચાવડા કે જેમણે દાણલીલા નામનું ચરિત્ર જે છે એ રચ્યું હતું. ઓકે. ઉદય મજમુદારે નીચેનામાંથી કઈ ટીવી સિરિયલમાં સંગીત આપ્યું હતું? આ મ્યુઝિક ડાયરેક્ટર હતા કે જેમણે એક સિરિયલની અંદર સંગીત આપ્યું હતું. તો આમાંથી કઈ ટીવી સિરિયલ છે કે જેની અંદર ઉદય મજમુદાર છે જેમણે એમનું સંગીત આપ્યું હતું? ખબર છે કોઈને આન્સર? તો આમાં આન્સર આવશે બુનિયાદ. બુનિયાદ છે ને દૂરદર્શનની અંદર એક સિરિયલ આવતી હતી જેમાં યે હી બુનિયાદનું સંગીત છે ઉદમ મજમુદારે બનાવ્યું હતું. જે કોણે ગાયું હતું? અનુપ જલોટાએ. અનુપ જલોટા છે જેમણે આ ગીત ગાયું હતું. તારક મહેતાનું જો તમને પૂછે ને તો એ બી યાદ રાખવાનું કે ક્યારેક ક્યારેક એ પણ તમને પૂછાઈ શકે છે. ઓકે, ચલો તો નેક્સ્ટ જોઈશું આપણે. તારક મહેતાના અસલી મ્યુઝિક ડાયરેક્ટર છે ને સુનિલ પટની છે. ઓકે, એ બી યાદ રાખવાનું. ચલો, ગુજરાતનું કયું શહેર છોટે કાશી તરીકે પણ જાણીતું છે? જામનગર છે, પોરબંદર છે, સુરત છે કે દ્વારકા છે? ચલો આનો આન્સર આપો. કયું શહેર છે જે છોટે કાશી તરીકે જાણીતું છે? શું આવશે આમાં? આમાં આવશે જામનગર. શા માટે? કારણ કે ત્યાં ઘણા ખરા નાના નાના મોટા મોટા બહુ જ વધારે પડતા મંદિરો છે આ બધાની કમ્પેરિઝનમાં. તો એને જામનગર છે એને છોટી કાશી તરીકેનું બિરુદ મળેલું છે. ઓકે, ચલો. નીચેના પૈકી કઈ સંધિ યોગ્ય નથી? 4 તમને આમાં સંધિઓ આપેલી છે. સિંધુ પ્લસ ઉર્મી, સિંધુર્મી, રાજ પ્લસ ઋષિ, રાજર્ષિ, વશિવ પ્લસ એકતા, વૈશ્વિકતા, ઉષ્ણા પ્લસ ઓદણ, ઉષ્ણોદણ. શું આવશે આમાં? કઈ સંધિ યોગ્ય નથી? આમાં હશે ઉષ્ણા અને ઓદણ. જો આની અંદર આપણે આવી રીતે જોઈએ ને તો એ ખોટી છે. અને જો ઉષ્મા પ્લસ ઓદન જો આપણે કરીએ તો ઉષ્મોદન થશે, ઉષ્ણોદન નહીં. બાકીની જે છે સિંધુ પ્લસ ઉર્મી તો શું થશે? સિંધુર્મી. રાજર્ષિ બી બરાબર છે અને વિશ્વેકતા પણ બરાબર છે. એટલે આન્સર શું આવશે? ડી. ચલો,
નીચેના પૈકી કયા સમાનાર્થી શબ્દો યોગ્ય છે? તમને શું આપેલું છે આમાં? અનુકૂળ એટલે બંધબેસતું, ફાવતું, માફક. બીજું છે અસુર, અસુર એટલે રાક્ષસ, દાનવ, દૈત્ય. અને ત્રીજું આસ અથવા તહોમત અથવા આક્ષેપ. શું આવશે? કયો જે છે એ સમાનાર્થી શબ્દ યોગ્ય છે? પહેલો અને ત્રીજો યોગ્ય છે. આ પહેલો છે, અસુરવાળો બીજો છે અને આસ ત્રીજો છે. તો આ ત્રણેયમાંથી કયા બે યોગ્ય છે અથવા કયા ત્રણેય યોગ્ય છે? પહેલો ને ત્રીજો, બીજો ને ત્રીજો, પહેલો ને બીજો કે ત્રણે ત્રણ? શું આવશે આન્સર? ઓકે, શું આવશે આમાં? પહેલો અને બીજો યોગ્ય છે. અનુકૂળ એટલે બંધબેસતું થશે, ફાવતું થશે, માફક થશે, રચતું થશે. અસુર છે એને આપણે રાક્ષસ પણ કહીએ છીએ, દાનવ, દૈત્ય વગેરે કહીએ છીએ. પણ જે આસ છે ને એને આપણે તહમત અથવા તો આક્ષેપ નહીં કહીએ. ઓકે, આનું શું થશે? આશા અથવા તો ઈચ્છા થાય. અને તહમત કે આક્ષેપ એટલે આડ અથવા આરોપ થાય. જો આનો તમને પૂછે તો શું થશે? આડ અથવા આરોપ. તો આ જોડકું ખોટું છે. તો એ સિવાયના જે પહેલું અને બીજું છે એ યોગ્ય છે. ચલો નેક્સ્ટ શું છે? અનેકાર્થી શબ્દો પૈકી કયો શબ્દ સમૂહ યોગ્ય નથી? આ જે નીચે તમને આપેલા છે તો એમાંથી શબ્દ સમૂહ કયો યોગ્ય નથી? આંકડો એટલે મૂછનો વાળ, આસામી એટલે પ્રતિષ્ઠિતિ, અરુણ એટલે પરોઢ અને કક્ષા એટલે આપદા. કયું આમાં ખોટું છે એ પૂછેલું છે આન્સરમાં. શું આવશે આમાં? સોરી હા, અહીંયા મુદ્રા છે, મુદ્રાનો વાળ. તો પહેલું છે એ સાચું છે. આંકડો એને આપણે મુદ્રાનો વાળ અથવા તો સંખ્યા કહી શકીએ. આસામી એટલે પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા તો આસામનો રહેવાસી એ બી થાય. અને અરુણ એટલે પરોઢિયું એ બી કહેવાશે. અથવા સવારનો તડકો અથવા સૂર્યનો સારથી. આ ત્રણ આના જે છે. પણ કક્ષા એટલે આપદા નહીં થાય. કક્ષાનો અર્થ શું થશે? વર્ગ અથવા ઓરડો કે બાજુ, આ થશે. એનો નહીં થાય. આપદા એટલે શું થશે? કે જેમ કે મુશ્કેલી, આફત એ વગેરે આપદાનું થશે. ઓકે, તો આ જે છે એ ખોટું છે. ચલો નેક્સ્ટ જોઈશું. વિરુદ્ધાર્થી શબ્દની જોડી ગોઠવો. તમારે શું કરવાનું છે આમાં? તમને એબીસીડી આપેલા છે આવી રીતે. પેલું અખંડ છે, બીજું અનુગામી છે, ત્રીજું જે છે એ અગ્રજ છે અને ચોથું છે એ અંત છે. અને સામે તમને શું આપેલા છે? આદિ આપેલું છે, ખંડિત આપેલું છે, પુરોગામી આપેલું છે અને અનુજ આપેલું છે. તો આપણે શું કરવાનું છે? જોડણી ગોઠવવાની છે. ચલો શું આવશે આમાં? અખંડ એટલે શું થશે? એનું આપણે વિરુદ્ધાર્થી શોધવાના છે. ઓકે, અખંડનું વિરુદ્ધાર્થી શું થશે? પહેલામાં શું આવશે? બી. અખંડનું વિરુદ્ધાર્થી હશે ખંડિત. અનુગામીનું શું આવશે? અનુગામીનું શું થશે? પુરોગામી. અગ્રજ જે છે, અગ્રજનું શું થશે? અગ્રજ એટલે મોટો ભાઈ. તો અગ્રજનું શું થશે? અનુજ એટલે નાનો ભાઈ. અને અંતનું શું થશે? આદિ એટલે શરૂઆત. એટલે આમાં શું થશે? પહેલામાં બીજું, બીજામાં સી, ત્રીજામાં ડી અને ચોથામાં એ. તો કયા ઓપ્શનમાં છે? આન્સર સી. ચલો નેક્સ્ટ જોઈશું હવે.
ઉચ્ચારણ કે વર્ણનું સમાન ધરાવતા ભિન્ન ભિન્ન અર્થભેદવાળા શબ્દો પૈકી કયો શબ્દ યોગ્ય નથી? 4 તમને એમાં આપેલા છે, પૂછેલું છે કે નીચેનામાંથી કયું ખોટું છે. અસ્ત્ર એટલે હાથમાં ચાલીને વપરાતું હથિયાર, શસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર. ઓકે. કુળ એટલે એકંદર, કુળ અથવા કિનારો. ઉપહારમાં નાસ્તો અને ઉપહારમાં ભેટ અથવા બક્ષિસ. કુચી એટલે મોહલ્લો અને કુંચી એટલે ચાવી. ચલો, કયું ખોટું છે આમાં? શું આન્સર આવશે? આમાં શું આપેલું છે તમને? સેમ એવા અથવા તો ભિન્ન ભિન્ન બે શબ્દો આપેલા છે, પણ એમના અલગ અલગ મિનિંગ થશે. તો હવે કયો મિનિંગ જે છે એ ખોટો છે આપણને એક ક્વેશ્ચનમાં પૂછાયેલું છે. શું આવશે આમાં? જો, કુચી એટલે મહોલ્લો અને કુંચી એટલે ચાવી, આ બરાબર છે. ઉપહાર એટલે નાસ્તો અને ઉપહાર એટલે ભેટ અથવા બક્ષિસ, આ બી સાચું છે. કુળમાં જે રસવા વાળું આવે એ એકંદર અને દીર્ઘય આવે તો કિનારો અથવા કુટુંબ, તો એ બી સાચું છે. શું ખોટું છે આમાં? અસ્ત્ર અને શસ્ત્ર. અસ્ત્ર એટલે શું થશે? અસ્ત્ર એટલે એવું હથિયાર જે આપણે હાથથી ફેંકીએ, જેમ કે તીર છે, ભાલો છે. અને શસ્ત્ર એટલે કેવું? કે જે આપણે હાથમાં પકડીને લડીએ, જેમ કે તલવાર છે. સમજાયું? અને આમાં શું આપેલું છે? ઉલટું આપેલું છે, એટલે આપણે એ જોવાનું. અસ્ત્ર એટલે શું થશે? જે હાથ આપણે ફેંકીને જે હથિયાર યુઝ કરીએ એ. અને શસ્ત્ર એટલે શું થશે? કે જે આપણે હાથમાં પકડીને લડીએ, જેમ કે તલવાર. એટલે આમાં શું આન્સર આવશે? અસ્ત્ર અને શસ્ત્ર. સમજાયું? ઓકે. નીચેના પૈકી કયો શબ્દ સમૂહ યોગ્ય નથી? જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર, એને શું કહેવાશે? અક્ષય પાત્ર. ગણી શકાય નહીં તો એને અગણિત કહેવાય. જેનું શત્રુ નથી તે, તો એને સદામિત્ર કહેવાય. કે જેની જોડ મળી શકે નહીં, તેને અદ્વિતીય કહેવાય. શું આમાં આવશે આન્સર? આપણે શું જોવાનું છે? શબ્દ સમૂહ કયું યોગ્ય નથી. શું આવશે એમાં આન્સર? જો, પેલું જે છે અક્ષય પાત્ર, જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું, તો એ સાચું છે. ગણી શકાય નહીં તો એને આપણે અગણિત કહીએ છીએ, સાચું છે. જેની જોડ મળી શકે નહીં એને આપણે અદ્વિતીય કહીએ છીએ, તો એ બી સાચું છે. પણ જેનું શત્રુ નથી એને આપણે સદામિત્ર નથી કહેતા, એને શું અજાત શત્રુ કહી શકાય, એને સદામિત્ર ના કહેવાય. તો આન્સર શું આવશે? સી. નીચેના રૂઢિપ્રયોગો પ્રતિ કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? 4 તમને રૂઢિપ્રયોગ આપેલા છે. કાન ઉઘાડવા એટલે કાન સ્વચ્છ કરવો. ઓકે. બીજો છે કાંડા કાપવા એટલે જખમી થવું. ત્રીજો છે ખબર લેવી એટલે ઠપકો લેવો આપવો. અને ચોથું છે ગણેશ માંડવા એટલે ભગવાનની પૂજા કરવી. આ જે છે એમાંથી કયો જે છે એ સાચો છે? તમને એવું ક્વેશ્ચનમાં પૂછાયેલું છે. શું આવશે આન્સર? શું કાન ઉઘાડવા એટલે કાન સ્વચ્છ કરવો થશે? કાન ઉઘાડવાનો સાચો અર્થ શું થશે? ચેતવણી આપવી. શું થશે? કાન ઉઘાડવાનો ચેતવણી આપવી થશે. અથવા તો આપણે શું કરીએ, એને સાચી વાત સમજાવવી વગેરે આવશે. કાંડા કાપી નાખવાનો શું થશે? જેમ કે લખીને આપવું અથવા વચન આપવું એવું થશે. અને ગણેશ માંડવાનો શું થશે? તો તમને ખ્યાલ હશે, કાર્યની શરૂઆત કરવી. આ ત્રણેય ખોટા છે. તો સાચો કયો છે? ખબર લેવી. આપણે કહીએ છીએ ને કે તારી ખબર લેશે, એટલે ઠપકો આપવો. ઓકે, ચલો આન્સર શું આવશે? બી. નીચેના પૈકી કઈ કહેવત યોગ્ય નથી? શું ક્વેશ્ચન છે આમાં? કે તમને 4 કહેવતો આપેલી છે અને 4 માંથી
કઈ જે છે એ યોગ્ય નથી. શું છે? દાઢીમાં હાથ ઘાલવો એટલે ખુશામત કરવી, દાંત ખાટા કરવા એટલે ખાટી વસ્તુ ખાવી, દાંતે તરણું લેવું એટલે હાર કબૂલવી, કે નાળ પકડવી એટલે ખરું કારણ જાણવું. શું આવશે આન્સર? ચલો આન્સર આપો, શું આવશે આમાં? ઓકે, હજુ બીજા લોકો, બીજા પાર્ટિસિપન્ટ છે, આન્સર આપો. આવી કહેવતો ને એવું બધું પૂછાય જ છે એક્ઝામોમાં. શું આવશે આમાં? ઓકે, દાઢીમાં હાથ ઘાલવો અથવા તો ખુશામત કરવી એ શું છે? સાચું છે. પછી જો એમ કે દાંતે તરણું લેવું તો હાર કબૂલવી એ પણ સાચું છે. અને નાળ પકડવી એટલે ખરું કારણ જાણવું એ પણ સાચું છે. તો ખોટું શું છે આમાં? દાંત ખાટા કરવા એટલે ખાટી વસ્તુ ખાવી એ ખોટું છે. શું આવશે આમાં? આન્સર આવશે બી. ચલો નેક્સ્ટ જોઈશું હવે. નીચેના પૈકી કઈ જોડણીઓ યોગ્ય નથી? તમને જો આમાં જોડણી અલગ અલગ આપેલી છે અને પૂછેલું છે કે કઈ જોડણી યોગ્ય નથી. ચલો હું તમને જોડણી થોડી પાછી લખી દઉં. આમાં પેલું છે અધિનિયમ, આવી રીતે છે. અતિરિક્ત આવી રીતે છે. અભિમાન અને ચોથું નિખિલ આવી રીતે છે. ચલો હવે આ ચારેયમાંથી મને કહો કઈ કઈ સાચી છે અને કઈ કઈ ખોટી છે. શું આવશે આન્સર આમાં? શું પૂછેલું છે આમાં? કે કઈ જે જોડણીઓ છે એ યોગ્ય છે અને કઈ જોડણી શું છે ક્વેશ્ચન? કઈ જોડણીઓ યોગ્ય નથી? તમારામાં આ જોવાનું છે. શું અધિનિયમ સાચું છે, અતિરિક્ત સાચું છે, અભિમાન સાચું છે કે નિખિલ સાચું છે? શું આવશે? વેરી ગુડ. શું આવશે આમાં? પહેલી અને ત્રીજી એ ખોટી છે. શું આવશે ત્યાં? આપણે અધિનિયમ છે કઈ રીતે લખશું? એમાં બંને જે છે એ રસવાઈ આવશે, અધિનિયમ. અને અભિમાનમાં પણ શું આવશે? રસવાઈ આવશે. રાઈટ? તો આનો જવાબ આવશે 1 and 3. ચલો નીચેના પૈકી કયા અંગ્રેજી શબ્દની જોડણી યોગ્ય નથી? શું આપેલું છે તમને આમાં? કે કઈ જે છે એ જોડણી યોગ્ય નથી? જેમાં આ છે ડિગ્રી, આવી રીતે લખેલું છે. પછી કોમ્યુનિસ્ટ છે એ આવી રીતે છે. ત્રીજું જે છે એ એલ્યુમિનિયમ, આવી રીતે લખેલું છે, એલ્યુમિનિયમ. અને ચોથું ડિસમિસ જે આવી રીતે છે. ચલો હવે મને કહો આ ચારેયમાંથી કયું ખોટું છે? શું આવશે આમાં આન્સર? ચલો બીજા લોકો પણ આન્સર આપો. શું આવશે આમાં? જેટલું તમે પાર્ટિસિપેટ કરશો એટલું વધારે યાદ રહેશે તમને. આન્સર આપો, શું આવશે? ચલો પેલું જે છે ડિગ્રી, તો ડિગ્રી આવી રીતે લખાશે. હા, આવી રીતે લખાશે. પછી છે એલ્યુમિનિયમ, શું બંને રસવાઈને આવી રીતે આવશે? તો એ બી બરાબર છે. ત્રીજું છે ડિસમિસ, તો ડિસમિસ પણ આપણે આવી રીતે જ લખશું. તો ડિસમિસ પણ સાચું છે. તો ખોટું શું આવશે? કોમ્યુનિસ્ટ. કોમ્યુનિસ્ટ કઈ રીતે લખાશે? કોમ્યુનિસ્ટ આવશે આમાં. ઓકે, રસવાઈ આવશે, દીર્ઘઈ નહીં આવે. એટલે આન્સર આવશે બી. ચલો હવેથી આપણે ઇંગ્લિશ વાળા બધા જે છે ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે, ઇંગ્લિશ ગ્રામરના બધા. ઓકે, ચલો આઈડેન્ટિફાઈ ધ ગ્રામેટિકલ ફંક્શન ઇન ધ ગિવન સેન્ટેન્સ. તમને એક સેન્ટેન્સ આપેલું છે અને શું પૂછેલું છે
કે એની ગ્રામેટિકલ ફંક્શન શું છે, એનું કામ શું છે આ સેન્ટેન્સની અંદર જે આપેલું છે. અને હું જો અંડરલાઈન કરી દઉં તો ચલો આટલું અંડરલાઈન કર્યું. હવે આમાં શું આવશે? પરમિશન આવશે, પર્પઝ આવશે, રિઝલ્ટ આવશે કે રીઝન આવશે? શું આવશે? ચલો આન્સર આપવાનો ટ્રાય કરો, પછી આપણે જોઈએ. જ્યારે પણ ઇંગ્લિશના ક્વેશ્ચનો પૂછાય ને ત્યારે હંમેશા આપણે જે મતલબ શબ્દોની નીચે અંડરલાઈન કરી હોય ને ખાસ જોવાનું, અને શબ્દો જે છે ને એને અલગ અલગ કરવાની ટ્રાય કરવાની, એ જોવાનું કે મેઇન પૂછ્યું શું છે. ક્યારેય ઇંગ્લિશના ગ્રામરના કે કોઈ પણ પ્રશ્ન આવે તો ઇંગ્લિશમાં ક્યારેય જલ્દી નહીં કરવાની, કારણ કે બહુ નાની નાની ભૂલો આપણને ખોટા માર્ક્સ અપાવી શકે. તો નાની નાની ડિટેલ્સ પણ જોવાની. ચલો આમાં શું આપેલું છે? સિન્સ યુ ઇન્સિસ્ટ I will canvas for you. શું આપેલું છે? શું કે છે આમાં? કે તમે આગ્રહ કરો છો એટલે હું તમારા માટે પ્રચાર કરીશ. આવો તમને આનું શું કહેવાય પૂછેલું છે કે આની અંદર જે આ વાક્ય છે તો એનું ફંક્શન શું છે, શું દર્શાવવા માંગે છે, શું આવશે આમાં? શું આમાં પરમિશન આપવાની વાત થઈ છે, કે પર્પસ દર્શાવે છે, કે રિઝલ્ટ દર્શાવે છે, કે રીઝન દર્શાવે છે? શું આવે છે આમાં? જો ક્યારેય પણ સેન્ટેન્સ આપેલું હોય અને એમાં જો સિન્સ આપેલું હોય છે ને તો સિન્સનો શું અર્થ થાય છે? એ હંમેશા કારણ દર્શાવવા માટે યુઝ થાય છે. જેમ કે આપણે એમ કહીએ કે સિન્સ યુ ટોલ્ડ મી, કે તે મને કીધું હતું. અથવા તો કોઈ પણ આપણે સિન્સ ક્યારે વાપરીએ? બે જગ્યાએ વાપરીએ. એક તો ટાઈમ દર્શાવવા અથવા તો કારણ દર્શાવવા, કે સિન્સ યુ કમ એટલે હું આવી. એવી રીતે સિન્સ જે છે એ હંમેશા કારણ દર્શાવવા માટે યુઝ થાય છે. તો શું આવશે આમાં આન્સર? રીઝન. રીઝન એટલે કારણ. ઓકે, નેક્સ્ટ જોઈશું આપણે. આઈ લાઈક ધીસ પિક્ચર. આઈડેન્ટિફાય ધ કેટેગરી ઓફ ડિટર્મિનન્ટ ઓફ અંડરલાઈન વર્ડ. શું છે આમાં? કે આઈ લાઈક ધીસ પિક્ચર. ચલો હું અંડરલાઈન કરું ધીસના નીચે. તો આ કયા ટાઈપનું ડિટર્મિનન્ટ છે? ડિસ્ટ્રીબ્યુટિવ, ડેમોન્સ્ટ્રેટિવ, ઇન્ટેન્સિફાયર કે પછી નન ઓફ અબવ 3? શું આવશે આમાં? ચલો આન્સર આપો. શું આવશે? ડિસ્ટ્રીબ્યુટિવ આવશે, ડેમોન્સ્ટ્રેટિવ આવશે, ઇન્ટેન્સિફાયર આવશે કે એક બી નહીં આવે? જો આપણે આમાં ત્રણ તમને શબ્દો આપેલા છે, રાઈટ? કે એક ડેમોન્સ્ટ્રેટિવ છે, ડિસ્ટ્રીબ્યુટિવ છે, ઇન્ટેન્સિફાયર છે. ડિસ્ટ્રીબ્યુટિવનો મતલબ શું થશે? કે જ્યારે મતલબ કે વહેંચણી દર્શાવતું હોય, વિભાજન કરતું હોય. સમજી લો કે આમાં કેવા શબ્દો આવશે? જો તમને ક્યાંય બી વાક્યમાં ઈચ કે એવરી અથવા એધર, નેધર એવી રીતે દર્શાવે ને કે જે બે એક શું કહેવાય અલગ અલગ વ્યક્તિઓને અથવા અલગ અલગ વસ્તુઓ અથવા અલગ અલગ કારણ દર્શાવતા હોય, ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય, ત્યારે ડિસ્ટ્રીબ્યુટિવ ડિટર્મિનન્ટ આવે. ડેમોન્સ્ટ્રેટિવ ક્યારે આવે? કે જ્યારે આપણે કોઈ પણ મતલબ વસ્તુ છે કે જગ્યા છે કે પર્સન છે એને આપણે દર્શાવીએ, એને ઈશારો કરીને બતાવીએ. જેમ કે હું અહીંયા છું ને હું ત્યાં આંગળી ચીંધીને કહું કે ત્યાં એક પેન પડેલી છે, અથવા તો આ જે પિક્ચર છે એ બહુ સરસ છે, અથવા તો એવા કોઈ શબ્દો જેમાં ધીસ આવશે, ધેટ આવશે, અથવા તો આ વાળું ધીસ આવશે, ધોઝ આવશે. જ્યારે આપણે કોઈ પણ જગ્યા, વસ્તુ, પર્સન કે કોઈને બી જ્યારે એક મતલબ દર્શાવીએ, આંગળી ચીંધીને બતાવીએ, ત્યારે શું આવશે? ડેમોન્સ્ટ્રેટિવ આવશે. ઇન્ટેન્સિફાયર ક્યારે આવશે? કે જ્યારે આપણે એ શબ્દ છે અથવા વસ્તુ છે અથવા તો પ્રક્રિયા છે એની આપણે તીવ્રતા દર્શાવીએ. એમ કે આજે હું કહું કે વરસાદ પડ્યો, પણ હું એમ કહું કે આજે બહુ જ વરસાદ પડ્યો, આજે હેવી રેઇન થઈ. અથવા તો આપણે કોઈને દર્શાવવા મતલબ કરીએ કે કોઈ વ્યક્તિ ચૂપ છે તો એ વ્યક્તિ બહુ ક્વાઇટ છે. અથવા તો આપણે મતલબ કે જોઈએ કે આજ તો એક્સ્ટ્રીમલી હીટ છે, એમ બહુ જ આજે તડકો છે. તો આવા જ્યારે આપણે તીવ્રતા દર્શાવીએ ને ત્યારે શું આવશે? ઇન્ટેન્સિફાય. તો આમાં શું છે? આઈ લાઈક ધીસ પિક્ચર શું બતાવે છે? આમાં ડેમોન્સ્ટ્રેટ કરે છે કે મને આ પિક્ચર ગમે છે. તો આમાં શું આવશે? ડેમોન્સ્ટ્રેટિવ ડિટર્મિનન્ટ. ચલો નેક્સ્ટ છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ ઓફ ધ ગિવન સેન્ટેન્સ. હુ હેઝ ઇન્વેન્ટેડ પેપર? ચલો હું અંડરલાઇન કરું. હવે આની અંદર છે શું પૂછે છે કે આ જે છે અંડરલાઇન પાર્ટ છે તો એનો રિયલ મિનિંગ શું થશે? એની જગ્યાએ શું આવશે? શું ખોટું છે આમાં?
હુ વોઝ ઇન્વેન્ટિંગ આવશે કે હુ ઇન્વેન્ટ્સ આવશે, હુ ઇન્વેન્ટેડ આવશે કે હુ વિલ ઇન્વેન્ટ આવશે? ચલો આન્સર આપો, આનું શું આવશે? આ જે છે પહેલી વસ્તુ એ જોવાની કે કયા, જો આવા કોઈ બી ક્વેશ્ચનો આવે ને તો આપણે શું જોવાનું કે આ ક્વેશ્ચનમાં ખોટું શું છે, અથવા તો કયા કાળમાં આપેલો છે, ગ્રામેટિકલ મિસ્ટેક શું છે, આપણે એ જોઈએ. તો હુ હેઝ ઇન્વેન્ટેડ પેપર છે ને, તો હુ હેઝ એ કેવું છે, એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, એટલે પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, આપણે શું કરવાનું છે, આને બદલીએ તો અહીંયા શું આવશે આન્સર? વેરી ગુડ. ઘણા ખરા શું કે છે? સી. શું આવશે આમાં? હુ ઇન્વેન્ટેડ. આપણે શું છે, આ જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોવું જોઈએ, સાદો ભૂતકાળ. એટલે શું આન્સર, શું ક્વેશ્ચન થશે કે હુ ઇન્વેન્ટેડ પેપર? સિમ્પલ જવાબ એ આવશે. આઈડેન્ટિફાઈંગ ધ રોંગ મેચ ઓફ પ્લુરલ. આની અંદર તમને પ્લુરલ આપેલા છે, તો એમાંથી તમારે જોવાનું છે કે રોંગ મેચ કઈ છે. સિરીઝ એટલે સિરીઝ થશે, ચાઇલ્ડનું ચિલ્ડ્રન થશે, રૂફનું રૂફ્સ થશે, અને મેંગોનું મેંગોસ થશે. શું ખોટું છે આમાં? એકવચન બહુવચનનો ક્વેશ્ચન છે કે જ્યારે આપણે એકવચનનો કોઈ શબ્દ બહુવચનમાં ફેરવીએ તો આમાંથી કયો ખોટો છે? શું આવશે આમાં આન્સર? વેરી ગુડ. શું આવશે? સિરીઝનું સિરીઝીસ નહીં થાય. સિરીઝ એવો શબ્દ છે કે જેનું આપણે એક વચન હોય કે બહુવચન હોય, બંનેમાં શું રહેશે? સિરીઝ જ રહેશે હંમેશા. ચાઇલ્ડનું ચિલ્ડ્રન થશે, હા થશે. રૂફનું રૂફ્સ થશે, થશે. મેંગોઝનું મેંગોઝ થશે, હા થશે. અને એ બી યાદ રાખવાનું કે આગળ જો એ ઈ આઈ ઓ યુ એમાંથી કઈ બી હોય તો એસ ની પહેલા ઈ આવશે. ઓકે, તો આ ત્રણેય સાચા છે. શું આન્સર આવશે આમાં? સિરીઝ અથવા સિરીઝનું શું થશે? સિરીઝ જ થશે, સિરીઝીસ નહીં થાય. ઓકે, નેક્સ્ટ જોઈશું. Put appropriate article in the blank. I have blank geography and geometry. શું અહીંયા ધ આવશે, એ આવશે કે એન આવશે? શું આવશે આન્સર? કયો આર્ટિકલ આવશે અહીંયા? શું છે સેન્ટેન્સ? આઈ હેવ બ્લેન્ક જીઓગ્રાફી એન્ડ જીઓમેટ્રી. એ ક્યારે આવે, એન ક્યારે આવે ને ધ ક્યારે આવે? જો ક્યારેક તમારે એવી વસ્તુ દેખાડવી હોય કે જે વિશ્વમાં એક જ છે, અથવા તો કોઈ બહુવચન વાળો શબ્દ દેખાડવો હશે, તો ત્યાં આપણે ધ લગાડશું, રાઈટ? કે જેમ કે મારે ગંગા, તો ગંગા દુનિયામાં એક જ છે તો હું ધ ગંગા લખીશ. જો કોઈ જેમ કે માઉન્ટ આબુ એક જ છે તો હું એમાં ધ માઉન્ટ આબુ લખીશ. આવું હશે ત્યારે હું અ દર્શાવીશ. એ ક્યારે દર્શાવશું? આપણે કોઈ બી નાઉન કે એ બધાની આગળ એ દર્શાવશું. અને જે બી શબ્દ છે એ ઈ આઈ ઓ યુ થી શરૂ થતા હશે, એ ઈ આઈ ઓ યુ એનાથી શરૂ થતા હશે તો આપણે ત્યાં એન દર્શાવશું, રાઈટ? જેમ કે ઓરેન્જ છે તો ત્યાં શું આવશે? એન ઓરેન્જ. અહીંયા શું આવશે? અહીંયા કોઈ પણ આર્ટિકલ નહીં આવે. શા માટે? આ એક નિયમ છે, ઓમિશન ઓફ આર્ટિકલનો નિયમ છે. ઇંગ્લિશ ગ્રામરના નિયમ મુજબ જો કોઈ પણ વિષયોના નામ હોય ને, સબ્જેક્ટના નામ, જેમ કે જીઓગ્રાફી છે, મેથ્સ છે, હિસ્ટ્રી છે, કેમિસ્ટ્રી છે, તો એની આગળ ક્યારેય પણ કોઈ પણ નહીં આવે, રાઈટ? તમે ક્યારે સાંભળ્યું છે ધ મેથ્સ કે એ મેથ્સ કે એન મેથ્સ? મેથ્સ ની આગળ કોઈ પણ આર્ટિકલ ના આવે. એટલે કોઈ પણ સબ્જેક્ટ જ્યારે હોય ને ત્યાં આર્ટિકલ નહીં આવે. તો આમાં શું આન્સર આવશે? નો આર્ટિકલ. સમજાયું આ વસ્તુ? ચલો આગળ જોઈશું હવે. ઓપોઝિટ વર્ડ ઓફ ડાયજેશન. ડાયજેશનનો ઓપોઝિટ વર્ડ તમને પૂછ્યો છે, વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો છે. શું આવશે? એલિડાઇજેશન આવશે, અનડાઇજેશન આવશે, ઇનડાઇજેશન આવશે કે ઇમડાઇજેશન આવશે? શું આવશે?
ચલો આનો આન્સર આપો, શું આવશે અહીંયા? ડાયજેશન નો વિરુદ્ધાર્થી કરેક્ટ શબ્દ કયો આવશે? આમાં શું આન્સર હશે? ઇનડાઇજેશન આવશે, અનડાઇજેશન નહીં આવે. ઓકે, આ ત્રણ જે બાકીના છે એ ખોટા છે. આપણે ઘણી વખતે કહેતા હોય છે ને, ડોક્ટર પાસે જઈએ તો ઇનડાઇજેશનની તકલીફ છે. શું આવશે? ઇનડાઇજેશન. ડાયજેશન નહીં આવે. ઓકે, અરે અનડાઇજેશન નહીં આવે, ઇનડાઇજેશન આવશે. તો આન્સર શું આવશે? સી. ચલો નેક્સ્ટ છે, સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક ધ મિનિંગફુલ સેન્ટેન્સ. તમને આમાં 4 અલગ અલગ નાના સેન્ટેન્સના ટુકડા આપેલા છે અને એવું કીધું છે કે તમારે શું કરવાનું છે? અને અરેન્જ કરવાના છે અને એક મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. ચલો શું આવશે આમાં? બનાવો. વાક્ય કઈ રીતે બનશે? શું આપેલું છે? વાય હી, ડુ યુ, ઇઝ લાફિંગ અને નો. પેલું શું આપેલું છે? વાય હી. બીજું શું છે? ડુ યુ. ત્રીજું છે ઇઝ લાફિંગ અને ચોથું શું છે? નો. શું આવશે આમાં? ચારેયમાંથી પહેલા કયું આવશે? શું પેલા વાય હી આવશે કે પછી ડુ યુ આવશે કે ઇઝ લાફિંગ આવશે કે નો આવશે? તો પહેલામાં શું આવશે? ડુ યુ. બીજું શું આવશે? નો. ત્રીજું શું આવશે? વાય હી. અને ચોથું શું આવશે? લાફિંગ. એટલે સેન્ટેન્સ શું બનશે? ડુ યુ નો વાય હી ઇઝ લાફિંગ. શું તમને ખ્યાલ છે કે શા માટે હસી રહ્યો છે? સમજાયું આમાં? શું આન્સર આવશે? બી. વાક્ય આવી રીતે બનશે. ચલો નેક્સ્ટ જોઈશું હવે. શું છે સેન્ટેન્સ? સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. તમને 4 સેન્ટેન્સ આપેલા છે. મેં પૂછેલું છે કે કરેક્ટ કયું છે? મનીષ વિલ either સ્ટડી ઓર પ્લે ટેનિસ. મનીષ વિલ either સ્ટડી નોર પ્લે ટેનિસ. મનીષ વિલ neither સ્ટડી ઓર પ્લે ટેનિસ. મનીષ વિલ either સ્ટડી એન્ડ પ્લે ટેનિસ. શું આવશે? either ઓર આવશે, either નોર આવશે, neither ઓર આવશે કે either એન્ડ આવશે? either અને neither નો તમને ખ્યાલ છે ને? જ્યારે આપણે પોઝિટિવ વાક્ય કહેતા હોય આ અથવા આ, બંનેનો મતલબ તો અથવા જ થાય છે. જ્યારે બે વ્યક્તિઓને દર્શાવવા હોય, આપણે સેમ વ્યક્તિની વાત કરતા હોય તો ત્યારે આપણે કહીએ છીએ. તો જો નેગેટિવ પોઝિટિવમાં હોય તો આપણે either કહીએ, નેગેટિવમાં વાક્ય હોય કે તો ત્યારે આપણે neither કહીએ છીએ. જેમ કે મનીષ અને સંજય બંનેને જો કેરી ના ભાવતી હોય તો neither સંજય નોર મનીષ બંનેને કેરી ભાવતી નથી તો ત્યાં neither આવશે. શું આવશે આમાં આન્સર? ચલો જો એક બેઝિક રૂલ યાદ રાખવાનો. જો either હોય ને તો either ની સાથે હંમેશા ઓર આવશે. જો neither છે તો neither ની સાથે હંમેશા નોર આવશે. પોઝિટિવની સાથે હંમેશા પોઝિટિવ આવશે અને નેગેટિવની સાથે હંમેશા નેગેટિવ આવશે. આનો મતલબ શું થશે? આ અથવા આ વ્યક્તિ. અને આનું શું થશે? આ પણ નહીં અને આ પણ નહીં, બંને આવશે. ઓકે, તો અહીંયા શું આવશે? either ઓર અથવા neither નોર. માં વચ્ચે એન્ડ ના આવે. એટલે આનો જવાબ શું આવશે? મનીષ વિલ either સ્ટડી ઓર પ્લે ટેનિસ. મનીષ કાં તો સ્ટડી કરશે કાં તો ટેનિસ રમશે. ઓકે, આનો મતલબ એ થાય છે. તો શું આન્સર આવશે? એ. સમજાયું આ વાળું? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. fill in the blank with appropriate preposition. તમને શું પૂછ્યું છે આમાં? પ્રીપોઝિશન. dogs have antipathy blank cats.
શું આવશે એમાં? ફ્રોમ આવશે, વિથ આવશે, ટુ આવશે કે ઓફ આવશે? શું આવશે આન્સર? ચલો આન્સર આપવાનો. શું આવશે? પ્રીપોઝિશન શું આવશે? શું આવી રીતે આવશે? ડોગ્સ હેવ એન્ટીપથી વિથ કેટ, કે ડોગ્સ હેવ એન્ટીપથી ફ્રોમ કેટ્સ, કે ટુ કેટ્સ, કે ઓફ કેટ? શું આવશે? ચલો જો આ સેન્ટેન્સ છે ને એની અંદર શું આપેલું છે આપણને? ફિક્સ્ડ પ્રિપોઝિશનનો નિયમ છે એ આપેલો છે. શું કે છે આ નિયમ? કે જ્યારે પણ ઇંગ્લિશ ગ્રામરમાં એન્ટીપથી જેવો શબ્દ આવે, એન્ટીપથીનો મતલબ શું થાય? કે એકદમ અણગમો, દુશ્મનાવર, કે જન્મજાત કોઈનાથી આપણને વેર હોય એ ટાઈપનું થશે એન્ટીપથી. તો કૂતરાઓને કેટ્સ પ્રત્યે શું છે? એન્ટીપથી છે. તો એ દર્શાવવા માટે આપણે શું યુઝ કરીએ? ટુ, અથવા તો ટુ વર્ડ્સ બી કહી શકીએ એને. એટલે અહીંયા શું આવશે આન્સર? ટુ આવશે. જ્યારે ફિક્સ પ્રપોર્શન હોય ને, પ્રિપોઝિશન હોય ને, ત્યારે હંમેશા ટુ અથવા તો ટુ વર્ડ્સ આવશે. તો અહીંયા સાચું વાક્ય શું બનશે? ડોગ્સ હેવ એન્ટીપથી ટુ કેટ્સ. ચલો આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈશું. કમ્પ્લીટ ધ ફોલોઈંગ કન્સ્ટ્રક્શન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ એઝ સુન એઝ આઈ રીચ ધ સ્કૂલ. પછી બ્લેન્ક આપેલું છે અને પિયુન અને બેલ આપેલું છે. શું કરવાનું છે? આમાં તમારે વાક્ય બનાવવાનું છે અને તમને એના માટે અગાઉ થોડું વાક્ય આપેલું છે અને પાછળ બે શબ્દો આપેલા છે. ઓકે, શું થશે આમાં? એન્ટીપથીનો મતલબ શું કીધું મેં તમને? દુશ્મનાવટ અથવા તો નફરત અથવા તો અણગમો, વેર, એ બધું એન્ટીપથીનો મતલબ થશે. ઓકે, આમાં શું આવશે? કો The peon was ringing the bell, the peon rang the bell, કે the peon bell rang by the peon, અથવા તો peon ring the bell? શું આવશે? શું કીધું તું? વાક્ય બનાવવું હોય તો આપણે સૌથી પહેલા શું જોવાનું? કાર્ડ જોવાનું. શું થઈ રહ્યું છે વાક્યમાં? એઝ સૂન એઝ આઈ રીચ ધ સ્કૂલ, હું જ્યારે સ્કૂલે પહોંચ્યો. આ કયા અત્યારે આમાં કયો કાર્ડ દર્શાયો છે? સાદો ભૂતકાળ દર્શાયો છે. ભૂતકાળની વાત થઈ રહી છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ. જો જ્યારે બી વાક્ય હોય ને, એ પેલું એનું મતલબ જે છે, એનો આગળનો ભાગ જે છે એ તમને સાદા ભૂતકાળમાં આપેલું હોય ને, તો વાક્ય સાદા ભૂતકાળથી જ પૂરું થાય. સમજ્યા? એટલે આમાં શું આવશે? એઝ સૂન એઝ આઈ રીચ ધ સ્કૂલ, એટલે શું થશે ત્યાં? ધ પ્યુન રેંગ ધ બેલ. શું આવશે? બી આન્સર આવશે એમાં, કે હું જ્યારે સ્કૂલે પહોંચ્યો તો પ્યુને બેલ વગાડ્યો. રેંગ ધ બેલ આવશે. રિંગિંગ નહીં આવે. આ તો આખું અલગ જ વાક્ય થઈ ગયું. અને રિંગ ધ બેલ બી નહીં આવે. શું આવશે? આ ભૂતકાળનું છે, રેંગ ધ બેલ. એટલે આન્સર શું આવશે આમાં? ધ પ્યુન રેંગ ધ બેલ. ચલો સમજાયું આ? ઓકે, ચલો હવે આજે જે ક્વેશ્ચન લીધા એમાંથી કોઈ પણ ક્વેશ્ચનમાં કઈ ક્વેરી છે, કોઈ ડાઉટ છે, કોઈ એવો ટોપિક ના સમજાયો હોય? ઓકે, આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશન જ જોઈશું. અત્યારે આજે ક્વેશ્ચન પેપર્સ બધા છે ને MPHW ના, એ બધા મિક્સ જ છે. MPHW, ANM, FSW એના ઘણા ખરા સિમિલર જ ક્વેશ્ચન આવતા હોય છે. આપણે ટ્રાય કરશું કે નર્સિંગ વાળો પાર્ટ છે એમાં થોડું વધારે ધ્યાન આપીએ. તો ચલો મને કહો, કોઈ નર્સિંગનો ટોપિક એવો રહ્યો આમાંથી ક્વેશ્ચનોમાંથી કે જે તમને ના સમજાયો હોય? ફરીથી આપણે થોડું જોઈ લેશું. જ્યારે બી કોઈ બી લેક્ચર થાય ને, તો એમાં જેટલા બી ક્વેશ્ચનોમાં ટોપિક આવેલા હોય ને, એ તમારે ફરીથી એક વખત રિવાઇઝ કરી લેવા. ઓકે, મેં જેમ તમને આજે ઘણું ખરું કીધું ને, જેમ કે મેં તમને ઘણી ખરી સાલો યાદ કરવાનું કીધું,
તો એ હંમેશા આપણે જોતું રહેવાનું છે. પ્રોગ્રામ્સ છે જોતું રહેવાનું છે. વેક્સિનેશન છે, રસી છે, એ જોતું રહેવાનું છે. લેવલ ઓફ પ્રિવેન્શન છે એ જોતું રહેવાનું છે. ચલો, કોઈ છે તમને ક્વેશ્ચનો કે જેમાં ના સમજાયું હોય? કોઈ ગુજરાતી અથવા ઇંગ્લિશના ક્વેશ્ચનમાં બી ના સમજાયું હોય તો કહી શકો છો. ક્વેશ્ચન બારનો બી કોઈ ટોપિક હોય છે, મતલબ આજને જે લીધો એમાંથી કોઈ બારનો ટોપિક છે જે તમારે સમજ હોય તો બી પૂછી શકો છો. લેવલ ઓફ પ્રિવેન્શન ને બધું સમજાઈ ગયું છે ને? કમેન્ટ્સ તો કરો તો મને ખ્યાલ આવે કે તમને સમજાયું કે નહીં. ચલો, તો હું પૂછું તમને ક્વેશ્ચન. તો પછી હવે આપણે આજનો સેશન પૂરો કરશું અહીંયા. ચલો, નેક્સ્ટ આપણે જે લેક્ચર હશે ને એના માટે હું તમને એક ટાસ્ક આપું છું. તમારે છે ને નેક્સ્ટ ક્વેશ્ચનમાં નેક્સ્ટ જે બી મારો લેક્ચર હશે એમાં રસીકરણ છે ને એ થોડું વાંચીને આવવાનું. રાઈટ? આ ટોપિક છે એ આપણે જોઈશું. રસીકરણ નેક્સ્ટ છે. પેપર્સ તો લેશું જ, તે સાથે સાથે રસીકરણ બી તમે તૈયાર કરીને આવજો. હું તમને લાસ્ટમાં ક્વેશ્ચન પૂછીશ અને બધાએ આન્સર આપવાનો છે. ઓકે? બધી જ વેક્સિન છે, ક્યારે દેવાની હોય છે, કેટલો ડોઝ હોય છે, કોને કોને આપીએ છીએ, એ બધું જ ખ્યાલ હોવું જોઈએ તમને. જે બી ના સમજાય એ હું તમને રિવાઇઝ કરાવડાવીશ, પણ પહેલા તમારે તૈયાર કરીને આવવાનું છે. ઓકે? ચલો, કોઈ કીધું છે બાયોમેડિકલ વેસ્ટનો ટોપિક. જો બાયોમેડિકલ વેસ્ટ છે ને એ આપણે સબ સેન્ટરથી લઈને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બધી જ જગ્યાએ યુઝ કરીએ છીએ. શું યુઝ થાય છે બાયોમેડિકલ વેસ્ટ? શા માટે આપણે કરીએ છીએ કે કોઈ પણ કચરો છે તો એનું શું કરવાનું છે? આપણે જે જગ્યાએ કચરો ઉત્પન્ન થાય છે, જેમ કે મેં કોઈ વ્યક્તિને હું વિગો નાખવા ગઈ છું, ઇન્ટ્રાકેટ નાખવા ગઈ છું, એ જ વખતે મારે એ કચરો છે એને અલગ અલગ રાખવાનો છે, બધું મિક્સ નથી કરવાનું, અને મારે એને અલગ અલગ બકેટોમાં નાખવાનો હોય છે. હવે જે ભારત સરકારે છે એના જે આ બાયોમેડિકલ વેસ્ટનો જે પ્રોગ્રામ જે છે એના ગાઈડલાઇન્સ પ્રમાણે મેઇન 4 બકેટો આપેલી છે. એક કઈ છે? ગ્રીન અથવા તો બ્લેક આવશે. બીજી કઈ આવશે? યલો આવશે. ત્રીજી કઈ આવશે? રેડ અથવા લાલ આવશે. અને શું આવશે બીજું? એક બ્લુ બકેટ આવશે અને એક વ્હાઇટ પંચર પ્રૂફ બેગ આવશે, સોરી બોક્સ આવશે. અને બ્લુ કાર્ડબોર્ડ હશે અથવા તો કોઈ પેટી હશે. જો આટલામાં ડિવાઈડ કરેલા છે. રાઈટ? હવે ગ્રીન છે ને એમાં આપણે કયો કચરો નાખશું? કોઈ પણ ઓફિસનો કચરો, જેમ કે હોય, સમજી લો કોઈ કાગળ છે, પેન્સિલના છોલ છે, કે પછી કોઈ બી રેપર છે, મેડિસિન છે આપણે કાઢીએ છીએ તો એના જે રેપર્સ બધા હોય છે એ બધા આપણે ગ્રીન અથવા બ્લેક જે છે એમાં નાખવામાં આવે છે. અને કઈ રીતે ડિસ્કાર્ડ થતું હોય છે? સિમ્પલ જે છે, જેમ આપણે મ્યુનિસિપલનો કચરો છે એમાં જ ગણાશે. ઓકે? અને આ ઇન્ફેક્ટિવ વેસ્ટ ના હોય. યલોમાં કયો આવશે? યલોનું ખાસ પૂછાય છે. યલોની અંદર જેટલા બી ઇન્ફેક્ટિવ હોય ને, જેમાંથી ચેપ લાગી શકે, જેમ કે આપણે કોઈ પેશન્ટ છે તો એના માટે કોટન બોલ્સનો યુઝ કરીએ, કોઈ ગોસ્પીસ યુઝ કરીએ, બેન્ડેજ યુઝ કરીએ, એ બધું આવશે. હવે જેમ કે ડિલિવરી થઈ છે તો એમાં પ્લાસેન્ટા હશે, એ હશે. કોઈ સર્જરી થઈ છે તેમાં કોઈ અંગ કાપેલું છે, એ હશે. કોઈ પણ જેમ કે બ્લડ વાળા ગોસ્પીસ કે કઈ બી એવું હશે, બ્લડ રિલેટેડ કઈ બી વસ્તુ હશે, તો એ આપણે યલોમાં યુઝ કરશું. એટલે આમાં ઇન્ફેક્ટિવ વેસ્ટ જેટલું હોય ને એ બધું આપણે યલોમાં નાખીએ. પીળા કલરની બેગ છે એમાં નાખશું. ઓકે? રેડમાં શું નાખશું? આપણે જે બી પ્લાસ્ટિક વાળી વસ્તુઓ હોય ને, જેમ કે કેથેટર છે, ફોલેસ કેથેટર હોય એ છે, આપણે પાઇન્ટ છે જે ખાલી થઈ ગયેલો છે, યુઝ કરેલો છે, આઈવી સેટ છે, જે બી પ્લાસ્ટિકની વસ્તુ બનેલી હશે ને એ બધી જ આપણે રેડ બિનમાં નાખશું. સમજાયું? પછી છે બ્લુ કાર્ડબોર્ડ. બ્લુ કાર્ડબોર્ડમાં કયો નાખશું આપણે? એવો કે કોઈ બી ગ્લાસનો કચરો છે, જેમ કે આપણે એમ્પ્યુલ તોડી, વાઇલ તોડી, જે બી કાચના બાટલા છે,
આવું જે બી કાચવાળી વસ્તુઓ હશે ને એ બધી આપણે શેમાં નાખું? શાર્પ વેસ્ટ. જો એને હું શોર્ટમાં કહું તો આ બધા ગ્લાસ મટીરિયલ છે એ બધું જ બ્લુ કાર્ડબોર્ડમાં જશે. અને આ બી હેન્ડલ કરવામાં ધ્યાન રાખવાનું કે આપણને વાગી ના જાય. અને મોસ્ટ આઈએમપી બીજું છે વ્હાઇટ પંક્ચર પ્રૂફ, જેની અંદર જેટલા બી શાર્પ વાળા છે, જેમ કે નીડલ છે, પછી નાઇફ છે, સૂચર છે, તો આ બધું આપણે શેમાં નાખશું? વ્હાઇટ પંક્ચર પ્રૂફ બોક્સની અંદર, કે જેની અંદર ખાલી એક મોટું વ્હાઇટ એવું હશે. એને હંમેશા યાદ રાખવાની નીડલ છે એને ક્યારેક કેપ નહીં કરવાની. પાછી નીડલ છે એને આપણે મતલબ એવી રીતે કે ખુલ્લી છે કે તો ત્યાં પેશન્ટની સાઈડ પર ના રહી જવી જોઈએ, એ વાગવી ના જોઈએ, ખાસ આપણને બી અને પેશન્ટોને બી, બીજાને બી. કારણ કે જો નીડલ સ્ટિક ઇન્જરી થાય તો તમને ખબર છે કે ઘણા ખરા એવા જે લોહીથી ફેલાતા રોગો હોય છે એ થવાના ચાન્સીસ હોય છે, જેમ કે હિપેટાઇટિસ બી છે, HIV છે, HCV છે. આ બધા જ તમને નીડલ સ્ટિક ઇન્જરીથી થઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણને નીડલ સ્ટિક ઇન્જરી ના થાય. ઓકે, આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. એટલે આવી રીતે અલગ અલગ બેગ હોય છે. સમજાયું? આ ડિસ્કાર્ડ કરવા માટે જો જે રેડ વાળું છે ને, આપણે યલો છે એનું યલો બિનની અંદર જે બી ઇન્ફેક્ટિવ વેસ્ટ છે એને આપણે પેલા શું કરશું? ઓટોક્લેવ કરીને સીધું એને બર્ન કરશું, બાળી નાખશું. એને ક્યારે આપણે રિયુઝ નથી કરતા. જેટલા બી રેડ બિનની અંદર કચરો હશે ને એ બધો કેવો હોય? રીયુઝેબલ હોય. જેમ કે ગ્લવ્સ છે, તો એ બધું પ્લાસ્ટિકનું વસ્તુ છે, ફરીથી રીયુઝ થશે. એનું ઓટોક્લેવ ને એ બધું જે બી થશે એ થયા પછી ફરીથી આપણે એને યુઝમાં લેવાતું હોય છે. પછી બ્લુ વાળો કચરો છે તો એને બી આપણે કરતા હોય છે. અને વ્હાઇટ પંક્ચર પ્રૂફ છે તો એ બી ધ્યાન રાખવાનું. પછી આ 2/3 જ્યારે બેગ ભરાય ત્યારે આપણે એને પેક કરી દેશું. હેન્ડલિંગનું ધ્યાન રાખવાનું કે કોઈ બીજા લોકોને બી વાગે નહીં. હંમેશા કચરો બધો અલગ અલગ રાખવાનો. અને એ બી પૂછાય કે ક્યારે આપણે એને અલગ અલગ કરીએ ઇન્ટિગ્રેશન, અથવા તો બધા કચરાને અલગ અલગ ક્યારે કરશું? જ્યારે એ કચરો બન્યો, જ્યારે હું કોઈની વિગો નાખવા ગઈ છું એટલે શું શું હશે મારી પાસે? વિગો કાઢી છે તો એનું રેપર હશે, વિગો હશે, પછી એના માટે આપણે ગ્લવ્સ યુઝ કરશું, કોટન બોલ યુઝ કરશું, લાઇનોપ્લાસ્ટ યુઝ કરશું. તો આ બધું આપણે જેમ કે પાછે કાઢવા બી ગયા તો આ બધું અલગ અલગ જગ્યાએ ત્યારે ને ત્યારે જ આપણે અલગ અલગ કરીને અલગ અલગ બિનમાં નાખી દેવાનું છે. ભરીને ક્યાંય રાખવાનું નથી કોઈના માટે. ઓકે, આપણે જ કચરો બનાવ્યો છે તો આપણે ત્યારે સેગ્રીગેટ કરીને એને અલગ અલગ બિનમાં નાખી દઈશું. BMW માં આટલું જ હોય છે જે મેજરલી પૂછાતું હોય છે. ચલો, ક્વેશ્ચન છે બીજો કોઈ? ચલો આન્સર આપો મને. બીજો કોઈ ક્વેશ્ચન છે? ઇન્ફ્લુએન્ઝાની રસીની આડઅસર શું હોય છે? જો જનરલી ઇન્ફ્લુએન્ઝા વેક્સિન છે કેવી છે? શેના માટે આપીએ છીએ આપણે? પહેલી વસ્તુ તો H1N1 માટે આપીએ છીએ. 2015ની આસપાસ આ જે છે વાયરસ આવેલો ને બહુ ઘાતકી હતો એ ટાઈપનો. અત્યારે બી ઘણા ખરા કેસ આવતા હોય છે. શેના માટે આપીએ પડે? H1N1 વાયરસ માટે. હવે ઇન્ફ્લુએન્ઝા છે ને એ જનરલી એમાં શું થશે? શરદી, ઉધરસ ને તમને એ બધું તે જે શ્વસન તંત્રના રિલેટેડ જ તમને તકલીફો થશે. હવે જો આ છે ને લાઈવ વેક્સિન હોય, જનરલી તો આની સીધી આડઅસર નથી હોતી, પણ જેમ કે જેની ઇમ્યુનિટી ઓછી હોય. કોની ઇમ્યુનિટી ઓછી હોય? જેમ કે TB વાળું પેશન્ટ છે, સ્પેશિયલી HIV નું પેશન્ટ છે, માલન્યુટ્રિશન વાળું છે, આવા કોઈ બી વ્યક્તિઓ હોય ને એની કેવી હશે? ઇમ્યુનિટી ઓછી છે. જેમ કે કોઈ એવું છે જેનું ટ્રાન્સપ્લાન્ટ કેવું કંઈ થયેલું છે તો એ કોઈ મેડિસિન ઉપર હશે તો એની ઇમ્યુનિટી ઓછી હશે. મધર છે, પ્રેગ્નેન્ટ મધર હોય છે તો એની ઇમ્યુનિટી ઓછી હશે. તો શું કરશું આપણે? એ પેશન્ટોને નહીં આપીએ, કારણ કે એની અંદર લાઈવ વેક્સિન હોય છે, લાઈવ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે, વાયરસ પ્રેઝન્ટ હોય છે એમ. તો ક્યારેક એના લીધે થઈને તકલીફ થઈ શકે, પણ આમ જનરલી ઇન પ્રેક્ટિસમાં સેફ હોય છે. સમજાયું? તો આપણે HIV વાળા પેશન્ટ્સને એમને નથી આપતા, બીજાને આપીએ છીએ. ઓકે, ચલો તો પછી હવે આપણે આ સેશન પૂરો કરશું અહીંયા. નેક્સ્ટમાં રસીકરણ બરાબર વાંચીને આવજો. અને એના રિલેટેડ હું તમને બધાને ક્વેશ્ચન પૂછીશ ને બધાને આન્સર આપવાના છે. અને જેટલા બી લોકો જોઈન થાવ છો સાથે સાથે ઇન્ટરેક્ટિવ રહેતા રહો, હે ને? એટલે જો 2 વે કમ્યુનિકેશન થશે ને તો તમને પણ મજા આવશે ને મને પણ મજા આવશે ભણાવવામાં. અને કઈ બી વસ્તુ ક્યારેય બી ના સમજાય તો તરત જ કમેન્ટ્સની અંદર
પૂછી લેવાનું. ચલો, તો આજે માટે થેન્ક યુ.